स्वामी तुलसीदास जी महाराज। राम कथा गिरिजा में कलीमाल समनी मलोमाल हरनी कलीमाल समनी मलोमाल हरनी कलीमाल समनी मनोमल हरनी कलीमाल समनी मनोमल हरनी संस्कृति रोग सजीवन संस्कृति रोग सजीवन संस्कृति रोग सजीवन संस्कृति रोग सजीवन राम कथा गावगी श्रुति सूरी 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 राम
બાપ રામ કથાના 5મા દિવસે આરંભે આપ સૌ ભાઈ બહેનો અને ટીવી વડે પોતાના ઘરે કથા શ્રવણ કરતા સૌ દેશ વિદેશમાં રહેતા સૌ ભાઈ બહેનોને વ્યાસપીઠથી મારા પ્રણામ. ભગવાન રામની કથા કળિયુગના મેલને અને માનવીય મનના મેલને નષ્ટ કરનારી છે. વેદોએ અને પૂર્વસૂરીઓએ એવું કહ્યું છે કે રામની કથા જન્મ મરણ મૃત્યુ સંસાર રોગની સંજીવની જડીબુટ્ટી છે. એવી રામકથા આપણે ગાઈ રહ્યા છીએ. રામાયણના 7 કાંડ જેની પહેલે દિવસે થોડીક આપણે ચર્ચા કરી, એમાંનો પહેલો કાંડ, પહેલું સોપાન બાલકાંડ આપણે સંક્ષેપમાં મૂળ મુદ્દાઓનું દર્શન કરતા કરતા કાલે પૂરો કર્યું. બીજું સોપાન આજે શરૂ થાય છે જેનું નામ છે અયોધ્યાકાંડ. પછી અરણ્ય, કિષ્કિંધા, સુંદર, લંકા અને છેલ્લે ઉત્તર. 7 કાંડના સંતોએ ઘણા અર્થો કર્યા છે. એમાંનો એક અર્થ પહેલા કહેવાયેલો છે કે રામકથાના આ 7 સોપાન, 7 કાંડો એ 7 મોક્ષદાયિકા નગરીઓ છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પૂરી, દ્વારાવતી ચૈવ. મોક્ષદાત્રી જે 7 નગરીઓ આપણે ત્યાં છે, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, પૂરી, દ્વારાવતી પુરી, અવંતિકા, આ 7 નગરીઓ મોક્ષદાયિકા છે. બાલકાંડને તુલસીદાસજીએ અયોધ્યા કહ્યું, કારણ કે એમાં બધી જ કથા લગભગ અયોધ્યાની છે, થોડીક કથા જનકપુરની. પરંતુ અયોધ્યાકાંડને તુલસીદાસજીએ મથુરા કહી, કારણ કે મથુરા એ વૃંદાવનથી ભગવાન શ્રી કૃષ્ણ મથુરા ગયા અને પછી વિયોગ ઉત્પન્ન થયો. એટલે અયોધ્યાકાંડમાં રામ અયોધ્યા છોડીને વનવાસી બને છે અને એક વિયોગ ઉત્પન્ન થાય, એટલે અયોધ્યાકાંડને મથુરા કહ્યું. કારણ કે મથુરા એટલા માટે કહ્યું કે એમાં મંથરા વૃત્તિ છે. મથુરા બહુ જ પવિત્ર નગરી, મોક્ષદાયિકા છે, પણ એમાં મંથરા વૃત્તિ જે છે, અને એમ કહે છે કે મંથરા જ મથુરામાં પાછી કુબ્જા બને છે. આવી એક સંગતિ પણ સંતો કહે કે ત્રેતાયુગમાં જે મંથરા હતી ત્રિભંગી, એ જ દ્વાપર યુગમાં
કૃષ્ણ અવતારમાં મથુરાની પેલી કંસની દાસી જે ત્રિભંગી છે, ભગવાન શ્રી કૃષ્ણએ જેના પગના અંગૂઠા ઉપર પોતાનો જમણો પગ મૂકીને એની દાઢી પકડીને કંઈક એવી રીતે એક્યુપ્રેશર કર્યું કે એક્યુપંક્ચર કર્યું, કૃષ્ણ જાણે, પણ એને સીધી કરી દીધી, એવી કથા છે. એટલે અયોધ્યાકાંડ એ મથુરા નગરી માનવામાં આવ્યું. અરણ્યકાંડ એ માયાપુરી છે, એટલે કે એમાં બધા માયાવી પ્રસંગો છે. અને કિષ્કિંધાકાંડ એ કાશીપુરી છે. સુંદરકાંડ ઉત્તરકાંડ એ કાંચી, અવંતિકા અને દ્વારિકાપુરી, આ બધી મોક્ષદાયિકા નગરીઓ કહેવામાં આવી. એટલે અયોધ્યાકાંડ રૂપી મથુરામાં આપણે પ્રવેશ કરીએ એના પહેલા ચોથું સોપાન જે કિષ્કિંધાકાંડ છે, જેને તુલસીદાસજીએ મુક્તિ જન્મ મહી જાની જ્ઞાન ખાની અગહાની કર જહ બસ શંભુ ભવાની સો કાશી સેયન કસન. કિષ્કિંધાને કાશી. આ સ્મરણ એટલા માટે કહું છું કે ગઈકાલ સાંજે બનારસમાં કાશીમાં આપણા એક પવિત્ર સ્થાન સંકટમોચન હનુમાન, જે હનુમાનજીની સ્થાપના સ્વયં ગોસ્વામી તુલસીદાસજીએ કરેલી, અને એ મંદિરના નિર્માતા અથવા તો સંકટમોચન હનુમાનજીના એ તીર્થ નિર્માણ કરવાનું કામ પૂજ્યપાદ ગોસ્વામીજી સ્વયં, જેમનું માનસ આપણે ગાઈએ છીએ, એણે કરેલી એવા એક પાક મંદિરમાં, કાશી સ્વયં પાક નગરી છે, એના માટે શું કહેવું. પણ એમાંય વિશ્વનાથ મહાદેવ, પછી સંકટમોચન હનુમાન, એ પાક પવિત્ર સ્થાનમાં કોઈક નાપાક તત્વોએ ગઈકાલ સાંજે જે કંઈક પોતાની યોજના કરી અને બોમ્બ બ્લાસ્ટ કરી અને આપણા પવિત્ર સ્થાનને અપવિત્ર કરવાનો નિષ્ફળ જે પ્રયાસ કર્યો, એમાં થોડાક વ્યક્તિઓનું મૃત્યુ પણ થયું છે, એ આપ સૌ. એટલે આપણું પાક સ્થાન, એમાં થયેલી આ નાપાક પ્રવૃત્તિ, એના માટે હું તો એટલું જ કહીને આગળ વધું કે એમાં જેમણે પ્રાણ ત્યાગ્યા એને ભગવાન સદગતિ આપશે જ, કારણ કે પવિત્ર સ્થળમાં પ્રાણ છોડ્યા. પણ આપણે ઈચ્છીએ કે એમાં જેમણે આ નાપાક પ્રવૃત્તિ કરી એને ભગવાન સદબુદ્ધિ આપે, ઓલાને સદગતિ આપે અને આને સદબુદ્ધિ આપે. સ્વીકારશે કે કેમ એ ખબર નથી. સદબુદ્ધિ જો આવી જાય તો આવી પ્રવૃત્તિ આ દેશમાં, આ દેશની સનાતન ધારાને અવારનવાર ખંડિત અને નિંદિત કરવાના જે એકદમ ભ્રષ્ટ પ્રયાસો થઈ રહ્યા છે એ ન થાય. પરંતુ ખેર, હરી ઈચ્છા ભાવિ બલવાના. પણ જે કંઈ થતું હોય છે આપણને ન ગમે, સ્વાભાવિક. તેથી એનો એક સ્પર્શ કરી લઉં. એ જેમણે પ્રાણ છોડ્યા એમના માટે મારી પ્રભુ પ્રાર્થના, અને જે આવું પગલું ભરે છે એમને પ્રભુ સદબુદ્ધિ આપે. જવાબદાર માણસોએ આવા પ્રસંગોને ગંભીરતાથી લેવા જોઈએ. ખાલી નિવેદન કરીને મને એક સમજાતું જ નથી કે આવું થાય ને પછી રેડ એલર્ટ ને બધાને એલર્ટ, પહેલેથી જ એલર્ટ રહેતા હો તો ગમે ત્યારે આવું થાય. ત્યારે બધું હવે અહીંયા એલર્ટ કરી દીધા, આને આમ કરી દીધા, આને આમ કરી દીધા. આપણા દેવસ્થાનોની મને સતત ચિંતા એ છે કે આપણા દેવસ્થાનોની શું સુરક્ષા, તો હરી જ એને બચાવે છે, બાકી આપણે કોઈ બચાવી શકીએ એમ નથી. ગમે ત્યારે ગમે તે કોઈ પણ કરી શકે. અને જે આપણી સનાતન ધર્મની મૂળ પીઠિકાઓ છે એને કંઈક નુકસાન થાય તો પછી બહુ જ આપણે ન કલ્પી શકીએ એવા ચિત્રો આપણી સામે આવે. અને એવા ચિત્રો આપણી સામે ન આવે એટલા માટે પ્રભુને પ્રાર્થના કે આવું ન બને. ખેર, ડાયા માણસો આના માટે જરૂર ગંભીરતાથી આને લેશે. તો એક તો કાશીની આ ઘટના માટે મારે આપને કહેવું હતું. અને બીજું, ગુજરાતના અમુક જિલ્લાઓમાં અને અમુક શહેરોમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો આવ્યો રાત્રિએ 11:30 આસપાસ. કાશીની ઘટના 6:30, 7:30 આસપાસ બની છે. અને રાત્રે 11:30 આસપાસ આ ભૂકંપ અમુક શહેરોમાં
ગુજરાતના અમુક ભાગમાં આવ્યો છે, પણ સમાચાર મળ્યા ત્યારે પણ મેં જાણ્યું અને અખબારોમાં પણ જોયું કે ભગવત કૃપા હાનિના વાવડ નથી, કોઈ નુકસાનીના વાવડ નથી. શુક્ર ખુદા કા, ઈશ્વરની કૃપા. એ પ્રસંગ, એ જે ઘટના ઘટી એ માટે પણ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે કંઈ થયું નહીં ભગવત કૃપાથી. પણ પહેલી ઘટના એ બનારસની કોઈ શબ્દોમાં વર્ણન ન થઈ શકે સાહેબ. જ્યાં સ્વયં ભાગીરથી ગંગા હોય, જ્યાં વિશ્વનાથ નિરંતર નિવાસ કરતો હોય, પતિમ ભજ વિશ્વનાથમ. આ મહાદેવ જ્યાં રામચરિત માનસના મંડાણ થયા અને શિવજીના ચરણમાં માનસ સમર્પિત થયું હોય, એ કાશીનગરી જ્યાં કબીર અને તુલસી અને આખી મધુસૂદન સરસ્વતીથી લઈને કેટલી મોટી ઉજ્જવળ પરંપરા, એવા પવિત્ર સ્થાનમાં, પરમ પવિત્ર સ્થાનમાં આવા નાપાક કૃત્યો ના સમજ લોકો કરતા હોય છે. ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને એ આ દેશમાં જ થઈ શકે. આ દેશ જેવો સર્વધર્મ ને સન્માન આપનારો વિશ્વમાં કોઈ ભૂખંડ નથી સાહેબ. અને એ આપણી ઉદારતા એ સતત આપણને ચિંતિત રાખ્યા છે. એવું જ બન્યું છે. એક માણસ, વિકૃત માણસની કલમ, એના વિચારો એટલા બધા ગાંડા છે કે સતત આપણા દેવદેવીઓના ચિત્રોને વિકૃત ચિત્ર્યા જ કરે છે એ માણસ. અને છતાંય ક્યારેક સરસ્વતી, ક્યારેક સીતાજી, ક્યારેક હનુમાનજી, ક્યારેક હમણાં તો વળી એને આખું ભારત માતાનું ચિત્ર વિકૃત ચિત્ર્યું, અને છતાંય ભારત સરકાર ચૂપ છે. હવે આનામાં દેશદાજ ક્યાંથી લાવવી? કાલે કોકે પૂછ્યું તો આમાં દેશદાજ હોય તો બીજી ક્ષણે નિર્ણય થવો જોઈએ. કોઈના ધર્મની મજાક ન થવી જોઈએ સાહેબ. મોહમ્મદ સાહેબના એક થોડાક પહેલામાં કાર્ટૂન થયું, ન થવું જોઈએ. કેમ? ઇસ્લામ ધર્મ પણ એના તરફ પણ આપણી એટલી જ અદબ હોય. પણ કોઈક માણસે ક્યાંક બીજા દેશમાં કોઈ જગ્યાએ થોડુંક કાર્ટૂન એવું કર્યું, ત્યાં તો કેટલી બધી પહેલી થઈ. અને અહીંયા આપણા દેવદેવીઓના એક માણસ, હું તો એનું નામે નહીં લઉં, ગાંડો લાગે છે, મૂર્ખો, વિકૃત લાગે છે એ માણસ. પણ આ જગતમાં લોકોને ક્યાં સમજ છે? ક્યારે માણસને એટલી બધી ઊંચાઈ આપી દે લોકો. ખેર, ભગવાન એને સદબુદ્ધિ આપે. તો સનાતન ધર્મ, વૈદિક ધર્મ, એનું મૂળ તત્વ ભગવાન શિવ છે બાપ. શિવ ન હોય તો કાંઈ નહીં. યસ્યાંકૈ ચ વિભાતિ ભૂધર સુતા દેવા પગા મસ્તકૈ ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ સોરસી વ્યાલરાટ સોયમ ભૂતિ વિભૂષણ સુરવર સર્વાધિપ સર્વદા રવ સર્વગત શિવ શશિનિભ શ્રી શંકર પાતુ મામ. અયોધ્યા કાંડના આરંભમાં ગોસ્વામીજી શિવ પાર્વતીના સ્વરૂપને સ્મરે છે. અને પછી ભગવાન રામને રાજગાદી મળવાની ત્યારે પ્રસન્નતા ન થઈ, અને વનમાં જવાનું થયું ત્યારે ચિત્તમાં કોઈ ગ્લાનિ ન થઈ. એવા ભગવાન રામની વંદના કરી અને નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાણૌ મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ. ભગવાન રામજીની સ્તુતિ કરી અને અયોધ્યાકાંડનો આરંભ કરતા ગોસ્વામીજી પૂજ્યપાદ લખે છે, શ્રી ગુરુ ચરણ સરોજ રચ નિજ મન મુકુર સુધારી બરનામ રઘુબર બિમલ જસ જોદાયક ફલચાર. અહીંથી અયોધ્યાકાંડનો આરંભ થાય છે. દર્પણ ચોખ્ખું હોય અને આંખ બગડેલી હોય તોય આપણે આપણું પ્રતિબિંબ બરાબર જોઈ ન શકીએ. દર્પણ તો બિલકુલ ચાઇનીઝ દર્પણ છે. માનું ચીનના અરીસાઓ વખણાય, ચીનનું ઘણું વખણાય. જ્યાંનું જે વખણાતું હોય એનું સન્માન કરવું જોઈએ. એની બે ઈમાની જ વખાણવા જેવી નથી. એ જે હિન્દી ચીની ભાઈ ભાઈ કરીને જે આપણા પીઠમાં છૂરો મારી ગયા, અને આપણા એ વખતના એક દેશ નેતાએ
આપણે એ પ્રદેશમાં ઘાસે ઉગતું નથી એટલે એ કદાચ ચાઇનીઝ લોકો લઈ ગયા તો એમાં કરવાનું શું? આવું લોકસભામાં નિવેદન તત્કાલીન પ્રધાનમંત્રીએ કરેલું અને રામ મનોહર લોહિયાએ કહેલું કે નથી ઘાસ ઉગતું એટલે જમીન આપી દેવાની, તારા માથામાં વાળે નથી ઉગતા માથું આપી દે ને નહેરુ ટાળતી. ઘણાના સંસદોના માથા ઉપર વાળ નથી તો બધા માથા આપી દેવાના. આવો એક બહુ જ વ્યંગ કરેલો એ વખતે સંસદમાં. ખેર તો બાપ દર્પણ ચોખ્ખું હોય, બિલકુલ સરસ હોય, પણ આંખ જો આપણી બરાબર ન હોય તો આપણે આપણું પ્રતિબિંબ બરાબર મેળવી ન શકીએ. અથવા માનો આંખ બિલકુલ સ્વચ્છ હોય, નિર્દોષ બાળકના જેવી આંખ હોય. ઘણા મહાપુરુષોની, ઘણા બાળકોની તો હોય જ, પણ ઘણી આંખો એવી હોય કે એ આંખોને તમે જુઓ તો એમ ન લાગે, પણ એમ લાગે કે ભગવાનના મંદિરમાં બે ચરાગ બળી રહ્યા છે, બે દીવાઓ પ્રગટ્યા છે. આવી આંખોની આરતી ઉતારવી રહી. આંખોનો બહુ મહિમા છે સાધનામાં. તો આંખ બહુ જ ચોખ્ખી ન હોય ને દર્પણ ગમે તેટલું ચોખ્ખું હોય તો પણ આપણે પ્રતિબિંબ ન મેળવી શકીએ. આંખ બિલકુલ ચોખ્ખી હોય પણ દર્પણ મેલું હોય તો પણ પ્રતિબિંબ ન મેળવી શકીએ. એટલે જ તુલસીજીએ બાલકાંડમાં પહેલા આંખ સાફ કરી અને પછી અયોધ્યા કાંડમાં અરીસો સાફ કર્યો. ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન નયન અમીય દૃગ દોષ વિભંજન તે કરી વિમલ વિવેક બિલોચન બરનૌ રામચરિત. બાલકાંડમાં ગુરુની રજ દ્વારા નેત્ર શુદ્ધ કર્યા, પણ આંખ શુદ્ધ થઈ ગઈ પણ દર્પણ બરાબર ન હોય તો, મનનો અરીસો બરાબર ન હોય તો, એટલે અયોધ્યા કાંડના આરંભમાં મનરૂપી અરીસાને સ્વચ્છ કર્યો. બરનૌ રઘુવર બિમલ જસ, બંને જગ્યાએ વહા તે કરી બિમલ વિવેક બિલોચન, બરનૌ રામચરિત ભવમોચન. અહીં નિજ મન મુકુર સુધારી, બરનૌ રઘુબર બિમલ જસ. મન અને નયન જ્યાં સુધી સદગુરુની કૃપાથી શુદ્ધ ન થાય ત્યાં સુધી રઘુવીરનું વર્ણન સાચા અર્થમાં ક્યાં થઈ શકે? બે જ વસ્તુ, નયન અને મન. એના મુખથી, એના હૈયામાંથી, જેમ તુલસી, જેમ વાલ્મીકી, આ બધા મહાપુરુષો, એના પાસેથી જે રામકથા પ્રગટે છે એનું વર્ણન કોણ કરી શકે? તો પહેલો દોહો જે હનુમાન ચાલીસામાં પણ પહેલો લખવામાં આવ્યો છે એ દોહાનું સ્મરણ કરી અને અયોધ્યા કાંડનો આરંભ થાય છે. કુછ પંક્તિઓ પહાડી કર. जब तेरा ब्याह घर आए, जब नव मंगल मोद भुवन दस भूधारी
बरसगी सुख बारी। અયોધ્યા કાંડનો આરંભ કરતા પૂજ્યપાદ ગોસ્વામીજી કહે છે, જ્યારથી રામ પરણીને અયોધ્યા આવ્યા છે ત્યારથી નિત નવ મંગલ મૌદ બધાઈ. અયોધ્યામાં નિત્ય નવો આનંદ પ્રમોદ વધાઈયા મંગલ મૌદ ચાલે છે. અયોધ્યાનો આ પહેલો દોહો, એનું તાત્વિક રહસ્ય સમજી લઈએ. આ વસ્તુ શરૂઆતમાં મેં બહુ કહી છે. આ અયોધ્યાના લોકો મહારાજ દશરથજીને ત્યાં પુત્ર નથી ત્યારે બહુ જ ઈચ્છા કરે છે કે અમારા રાજાને ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય. ભગવાન વશિષ્ઠજીની કૃપાથી એકને બદલે 4 પુત્રોની પ્રાપ્તિ મહારાજને થઈ. હવે અયોધ્યાના વાસીઓ વિચાર કરે છે કે આ 4 પુત્રોના નામકરણ સંસ્કાર થાય અને એક સુંદર ઉત્સવ ઉજવાયો. ગુરુજી પધાર્યા અને 4નું નામકરણ સંસ્કાર થયો અને કેવા નામ પાડ્યા કે વિશ્વ નહીં હોય તો પણ આ નામ રહેશે. કોઈએ અયોધ્યા વાસીઓને પૂછ્યું કે હવે તમારી કઈ ઈચ્છા છે? બોલે બસ હવે કોઈ ઈચ્છા નથી, પણ માણસ છીએ ને એટલે એક ઈચ્છા થાય છે કે આ 4 ભાઈઓનું હવે સારી જગ્યાએ જો સગપણ અને લગ્ન થઈ જાય તો બસ જીવતર પૂરું. માક્ષર સુદ 5મે 4 ભાઈઓના લગ્ન પણ થઈ ગયા. એક સંત અયોધ્યાની પાછળ પાછળ ફરે છે પ્રશ્ન લઈને. એ સતત પ્રશ્ન કરે છે અયોધ્યાની જનતાને. એ જનકપુરમાં વિવાહ વિધિ સંપન્ન થયો. ઘણા દિવસો જાન રોકાણી પછી કોઈએ અયોધ્યાના માણસોને પૂછ્યું, એક સંતે પૂછ્યું કે હવે કાંઈ ઈચ્છા? કે બસ હવે તો જલ્દી અયોધ્યા પાછા જઈએ આ દીકરીઓ પુત્રવધુઓને લઈને. એ ઈચ્છા પણ પૂરી થઈ. બીચ બીચ બરબાસ કરી મગલો ગન સુખ દૈત અવધ સમીપ પુનીત દિન પહોંચે આઈ જનિત. પૂરું થયું. વળી એક સંત પૂછે છે અયોધ્યા વાસીઓને કે હવે તો તમારી બધી ઈચ્છા પૂરી થઈ ગઈ ને? બોલે હવે એક ઈચ્છા છે, હમ અહીં અછત જુવરાજ પદ રામ અહીં દેવ નરેશ. અમે જીવતા હોઈએ ત્યાં સુધીમાં રાજા રામને રાજપદ આપી દે, બસ પછી શરીર રહે કે ન રહે કોઈ ચિંતા. મારી વ્યાસપીઠે આનો અર્થ એવો કર્યો છે કે વ્યક્તિની અનંત ઈચ્છામાંથી દુઃખનો જન્મ થાય છે. કેટલી આ અયોધ્યાવાસીઓ એટલે હું ને તમે બધા, આપણી ઈચ્છાઓને ક્યાંય રોકટોક નથી સાહેબ. આ લોકો ભલે એમ કહેતા હોય કે હમ અહીં અછત યુવરાજ પદ, યુવરાજ પદ રામને આપી દેવામાં આવે પછી કોઈ ઈચ્છા નથી. પણ જે રીતે આ લોકોને આપણે જોયા છે અથવા તો આપણે આપણી જાતને જોઈ છે એ રીતે તો રામ રાજા બની જાય તો પણ કોઈક નવી ઈચ્છા જન્મશે. આમ ઈચ્છાઓને કોઈ અંત નથી અને આ નિતાંત અંતહીન ઈચ્છાઓમાંથી કોઈના જીવનમાં 14 વર્ષના વનવાસનો જન્મ થતો. કારણ ઈચ્છાઓ અનંત છે. એ ઈચ્છાઓ પૂરી કરવાની ક્રિયા શક્તિ આપણી બધાની મર્યાદિત છે. અનંત ઈચ્છાઓ અને મર્યાદિત ક્રિયાઓ એ બેના સંઘર્ષમાંથી વ્યક્તિની અયોધ્યામાં વિયોગ અને રામ વનવાસની વિપત્તિઓનું સર્જન થાય છે. જે ઈચ્છા કરીએ એને પૂરી કરવાની ક્રિયાશક્તિ જો આપણામાં હોય સાહેબ
તો ગમે તેટલી ઈચ્છા કરો ના જ નથી. પણ મારી તમારી ક્રિયા ટૂંકી પડે. ધ્યાન દેના. ઘણી વખત ક્રિયા શક્તિ પણ માણસમાં બહુ હોય કે કદાચ ઈચ્છા શક્તિ કરતા ક્રિયા શક્તિ અને અતિક્રમે ઓવરટેક કરી જાય. એટલી શક્તિ હોય, ઈચ્છા પાછળ રહી જાય. એવું એક પાત્ર માનસમાં છે અયોધ્યા કાંડનું, અને તે કૈકેયીમાં. એની ક્રિયા શક્તિ અદ્ભુત છે. આ મહિલા શું ન કરી શકે? દશરથજીને દેવાસુર સંગ્રામમાં વિજય અપાવી શકે. એક આંગળી, જ્યાં દશરથજીની 10 આંગળીઓ ફેલ ગઈ. રથનું પૈડું નીકળવાની તૈયારીમાં છે. સુરાસુર સંગ્રામમાં વેદ સ્વરૂપ મહારાજ દશરથજી જ્યારે દેવતાઓની વહારે જાય છે ત્યારે એનો પરાજય થવાની તૈયારી, પૈડું નીકળી, એ વખતે એક આંગળીની ક્રિયા રાજાનો વિજય કરાવે છે. આ મહિલા ધારે તો કોઈનો વનવાસ કરાવી નાખે, કોઈનો રાજ તિલક કરાવી નાખે. બહુ જ ક્રિયા શક્તિ છે. તો પછી દુઃખ કેમ આવ્યું? બહુ જ મોટું કારણ માનસમાં સમજાયું કે પહેલા તો એક ઈચ્છાઓ બહુ હોય પણ ક્રિયા આપણી ટૂંકી પડે. મોટે ભાગે આપણી એવી જ દશા. પણ ઘણી વખત ક્રિયા શક્તિ બહુ હોય માણસમાં, પરંતુ એ ક્રિયા શક્તિ કોઈ ખોટા માણસની સલાહ લઈને ચાલે તે દિવસે વનવાસ સિવાય બીજું કંઈ ન નીકળે. અને એ ખોટો માણસ, એ ખોટું પાત્ર, એનું નામ છે મંથરા. રહે ન નીચ મતે ચતુરાઈ. તુલસીદાસજીએ જે સિક્કાઓનો ઘા કર્યો છે ને, યુગો પછી પણ જૂના નહીં થાય સાહેબ. મને ઘણા કહે છે, બાબુ તમે રામકથા જ કહો, કોઈ બીજી કથા કહો ને. જરૂર નથી. મારે રામ પર્યાપ્ત છે, વિશ્વને પર્યાપ્ત છે, તમામ ધર્મોને પર્યાપ્ત છે રામ. જો પોતાના પૂર્વગ્રહની ગાંઠો છોડી નાખે તો બાપ. મારીને તમારી ક્રિયા, મારીને તમારો કર્મયોગ, મારીને તમારી કામ કરવાની શક્તિ ઈચ્છા પ્રમાણે ઉપડે કે હું કરી નાખું, કદાચ એના કરતા વધારે કરી શકે એટલું હોય. પરંતુ એ કોઈ મંથરા રૂપી ઈર્ષા વૃત્તિ અથવા તો લોભ વૃત્તિ. ધ્યાન દેના. મંથરા માટે 2 દર્શન. એક તો મારું મહત્વનું વાત મંથરા માટે છે ઈર્ષા, જેના માટે મેં માનસ મંથરા 1 કે 2 કથાઓ કરી છે. કેવલ મંથરા ઉપર 3 કથા થઈ. મંથરાઓ, માનસ મંથરા. ઈર્ષા તત્વ કેટલું મોટું ગણાય કે જેના માટે 3 કથા કરવી પડી, ખાલી એકલી ઈર્ષા માટે. તોય નીકળી નહીં. એવું છે. નિંદક સારો, ઈર્ષાળુ કરતા. મને બરાબર સમજો સાહેબ. નિંદા કરનારો એમ એનું વખાણ નથી કરતો, એનું મંડન નથી કરતો. કોઈ દોષોનું મંડન કરવાનો ઉપક્રમ વ્યાસપીઠનો નથી. પરંતુ તુલના કરવી હોય તો ઈર્ષા કરતા નિંદા થોડીક સારી છે. કારણ કે કોઈ માણસ કોઈને મોઢે બોલ, ઈર્ષાળુ તો અંદરથી ધૂંધવાતા હોય છે. ઈર્ષાળુ દંભી બહુ હોય છે. નિંદક ક્યારેક નિર્દંભ હોય છે. આપણે ઘણા માણસોને જોઈએ કે ઘણા માણસો ઘણી વસ્તુની ધડાધડ આલોચના કરી નાખતા હોય, પણ એનામાં દંભ નથી. અને ઈર્ષાળો છે ને સુષ્ટુ બોલે, પણ દંભ બહુ હોય. મંથરા એક આવું પાત્ર છે. લોભ કો ઈચ્છા દંભ બલ. મંથરા લોભ છે. લોભ જેનામાં હોય ને એ દંભી બહુ હોય. એ આપે ઓછું ને વધારે આપ્યાનો દંભ કરે. લોભી ખવડાવે ઓછું ને વધારે ખવડાવ્યું એવો દંભ કરે.
લોભીઓનો મેં બહુ અભ્યાસ કર્યો છે. અપવાદ હોઈ શકે, પણ હમણાં શિવરાત્રિમાં જુનાગઢમાં કહેતો કે લોભી માણસ, પાક્કો લોભી હશે ને, એને કોઈ દિવસ આંસુ ન આવે, સંવેદનાથી મુક્ત હોય છે આ માણસ. આવતા હશે આંસુ સાવ, પણ મોટે ભાગે તુલનામાં નહિવત આંસુ હોય છે એની પાસે. એનું ગમે તેટલું ઘરમાંથી બીજું કોઈ જીવ જતો હોય ને તો એને ચિંતા નહીં, પણ એના લોભનું કેન્દ્ર જે વસ્તુ છે ને એ છૂટવી ન જોઈએ. આ એની વૃત્તિ હોય. એક તો લોભી દંભી બહુ હોય, અને લોભી ઈચ્છા બહુ જ કરતો હોય, જેમી પ્રતિ લાભ લોભ અધિકાર. ત્રીજું, લોભી કોઈને પ્રેમ ન કરી શકે. તમે કહેશો કે લોભી પૈસાને પ્રેમ કરે, ખોટી વાત છે. પૈસાને પ્રેમ કરે તો હું એને પ્રણામ કરું કે લોભી નથી, એ વંદન કરવા યોગ્ય છે. લોભી કોઈ દિવસ કોઈને પ્રેમ કરી શકે નહીં. રૂપિયાને પ્રેમ કરે એ લોભી નથી, પ્રેમ કરી શકે નહીં. એને ડોલર આપો, રૂપિયા ફેંકી દેશે. પ્રેમ કરનારો કોઈને ફેંકી દે સાહેબ? અમે હમણાં ઘરું ફેંક્યું એમ લા, ઘરું ક્યાં ફેંક્યું? ચશ્મા સહિત ફેંક્યું ને. રહ્યા કે ગયા છે. કવચ અભેદ વિપ્ર ગુરુ પૂજા. ક્રોધી સારો હો સાહેબ, કે ખીજ કરીને બિચારો રોઈ લે. તમે જોજો બહુ ગુસ્સો કરનારા રોતા હશે, એની આંખમાં ઘણી વખત ક્રોધમાં આંસુ આવી જાય, એને પસ્તાવો થાય ત્યારે બહુ રડે. કામીને તો દુઃખ થાય જ છે, કારણ કે તો વિયોગમાં પણ રડશે, કારણ કે એની કામના, એનું વિષય સુખ લૂંટાય છે ત્યારે એને આંસુ આવશે. જેમ રામ રડ્યા, જેમ ગોપીઓ રડી, કારણ કે એનું જે કેન્દ્ર હતું પ્રેમનું એ ગયું, એટલે એને રુદન આવશે. પણ લોભીઓ રડે નહીં, એ કોઈને પ્રેમ ન કરી શકે. અપવાદ હોઈ શકે ચોક્કસ, અહીં ઈદમિથ કંઈ ન કહી શકાય, પરંતુ લોભી કોઈને પ્રેમ ન કરી શકે. એ પ્રેમની વાતો કરતો હશે, દંભી હશે, હરામી હશે, લાયક નહીં હોય, એની આગળ ના લગાડવું પડે. પ્રેમ તો જેની પાસે મન હોય એ કરી શકે, વિચાર જેની પાસે બુદ્ધિ હોય એ કરી શકે. મન એટલે અહીંયા હૃદય પણ તમે લઈ શકો. તમને ખબર છે વેદમાં મનુષ્યને ચતુષ્પર્વા કહ્યો છે. એક શેરડીનો સાંઠો હોય ને, 4 ગાંઠ વાળો, 4 કાતળી વાળો શેરડીનો પેલો હોય ને, મનુષ્યના સ્વરૂપનું વર્ણન આની સાથે કર્યું છે. ચતુષ્પર્વા મનુષ્ય. વેદના ઋષિને કોઈએ પૂછ્યું કે આ 4 ભાગમાં વહેંચાયેલો, આ 4 ખંડમાં એ મળીને એક પુરુષનું સ્વરૂપ બને છે. રૂપ તો છે પુરુષનું, મનુષ્યનું, કે 2 હાથ છે, માથું છે, એ બધું રૂપ, પણ આપણું સ્વરૂપ કયું સાહેબ? સ્વરૂપ જે દી મને તમને સમજાશે તે દિવસે કોઈ પણ કર્મ શેષ નહીં હોય. કર્મ કી હોય સ્વરૂપ ही चिन्ह है. એક તુલસીએ જે દસ્તાવેજો કર્યા છે, જગતમાં કોઈ એને મિટાવી નહીં શકે. વેદનો ઋષિ કહે છે માનવીનું સ્વરૂપ 4 વસ્તુ પર નક્કી થાય. સૌથી પહેલા સ્વરૂપ માટે પહેલું સ્થાન મૂળ આત્મા. એટલે તો નરસિંહ મહેતો કહે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના મૂળ તત્વ. મૂલમ ધર્મ તરોર વિવેક જલતે. આત્મા. આ 4 મળીને સ્વરૂપ બને છે સાહેબ. રૂપ તો બની ગયું, થોડુંક અગ્નિ, થોડુંક પાણી, થોડુંક પૃથ્વી, થોડુંક આકાશ, થોડુંક વાયુ, આ 5 ભેગા થયા આપણા શરીરમાં અને આપણે પંચતત્વનો દેહ બની ગયો. પણ સ્વરૂપમાં મૂળ આત્મા. આ બધી મારે અઘરી વાતો નથી કરવી, પણ વળી પાછું આવી જાય એટલે પણ ધીરે ધીરે કહું. અયોધ્યાકાંડના મૂળ રહસ્યને સમજાવવા માટે
બીજી વસ્તુ છે, સ્વરૂપ નિર્માણ થાય છે 4 વસ્તુથી. એક ઘડો નિર્માણ થાય છે માટી, પાણી, કુંભાર. કુંભારમાં બધું આવી જાય, એની આર્ટ, એનો ચાકડો, એના ઉપકરણો બધું આવી જાય. પણ માટી, પાણી, ચાકયુક્ત, ઉપકરણયુક્ત કુંભાર, અને ચોથું અગ્નિ. નિભાડામાં તપીને ઘડો બહાર નીકળે ત્યારે એક ઘાટ ઘડાય. એ માનવીય એક ઘટ, મારું તમારું જે સ્વરૂપ છે એ 4 રીતે બને બાપ. એનું મૂળ આત્મા, બીજું તત્વ છે મન, ત્રીજું છે બુદ્ધિ, ચોથું છે આ શરીર, આ પિંડ. આ 4 ભેગા થાય એને સ્વરૂપ વેદ માને છે. હવે આત્મા તો છે જ, એટલે તો આપણે બોલીએ, સાંભળીએ ને આપણે એને ઓળખતા નથી ને ઓળખવામાં બહુ મુશ્કેલી પડે ને કંઈ એમાં આખી જિંદગી થઈ, પણ છે ખરું કંઈક છે, એટલે આ બધું ચાલે છે. મન બધા પાસે છે, બુદ્ધિ બધા પાસે છે, શરીર બધા પાસે, પણ માર ક્યાં ખાધો છે કે મન જેની પાસે હોય, મન છે એ ચંદ્રની ઉપજ છે. ચંદ્રમાં મનસો મન શશી. મન છે એ ચંદ્ર છે, અને ચંદ્ર કોઈ દિવસ ઉષ્ણ ન હોય, ચંદ્ર શીતળ હોય. ચંદ્રનું એક નામ છે વેદમાં સોમ, અને વેદની અંદર સોમનું એક બીજું નામ છે સોમરસ, સોમદ્રવ. માનવીની પાસે મન છે, એના સ્વરૂપના બંધારણમાં મન છે, પરંતુ માણસનું મન ચંદ્રમાં હોવા છતાંય એનામાં 3 વસ્તુ હોવી જોઈએ. એ ઘણી વખત એ ચંદ્ર ક્યાંક રાહુના જડબામાં આવી ગયો છે, ગ્રહણ લાગુ પડ્યું છે. શ્રદ્ધા, વાત્સલ્ય, આ બધી વેદ પરંપરા છે સાહેબ. આ સોમના લક્ષણો છે. અને બીજી રીતે મેં ઘણી વખત કહ્યું છે વ્યાસપીઠથી, શ્રદ્ધા જે આપણાથી મોટા હોય એના તરફ હોય હંમેશા, એને શ્રદ્ધા કહેવાય, જે આપણાથી મહિમાવંત છે. ઘણા માણસો એમ કહે ને, કોઈને એમ કહે કે તને મારા ઉપર શ્રદ્ધા નથી, તો એને કહેવું જોઈએ કે અમને તો છે, પણ તમે મહિમાવંત નથી લાગતા, નહીતર તો શ્રદ્ધા હોય જ. મહિમાવંત પણ ચુંબકત્વ છે. ઘણી વખત શ્રદ્ધેયનો મહિમા બહુ છે. મોટા માણસોને એમ લાગે કે કેમ અમારી પાસે લોકો નથી આવતા, ત્યારે સમજવાનું કે તમારું શ્રદ્ધેયપણું ખંડિત થયું છે. લોકો તો તૈયાર છે. આપણાથી જે મોટા હોય એનામાં આપણી હંમેશા શ્રદ્ધા હોય. શાસ્ત્ર મોટા એટલે શાસ્ત્રમાં દેવતા મોટા, અવતારો મોટા, મા બાપ મોટા, વડીલો, એ બધાને તરફ આપણી શ્રદ્ધા હોવી જોઈએ. આ નિયમ છે. એટલે શ્રદ્ધા અઘરી. શ્રદ્ધાનો નિયમ શું છે વેદમાં, કે શ્રદ્ધાનું નીચેથી ઉપર જવું પડે, અને કોઈ પણ દ્રવને, કોઈ પણ પ્રવાહીને નીચેથી ઉપર ચડવું એ અઘરું છે. શ્રદ્ધા ઉર્ધ્વગામી બને છે. બાપમાં બાપ પણ નથી હોતું ત્યારે છોકરાની શ્રદ્ધા ઉર્ધ્વગામી નથી બનતી, નીચે પડી જાય. મારો છોકરો મને પગે જ લાગે એવો આગ્રહ કરો, ઠીક છે, પણ એના પહેલા બરાબર બાપ બનો, એટલે પહેલા પગે લાગવું જ પડે. બાપ જ ન બની શક્યો હોય માણસ, અથવા તો બાપ પણ ન હોય એનામાં શ્રદ્ધા. ઘણા લોકો કે મારી પત્ની મને બહુ સન્માન નથી આપતી. આજે કંઈક વુમન ડે છે, કોઈ કહે છે બહેનોનો, નારીનો દિવસ, ખબર નહીં. બહેનો માટે હું બહુ કીધા કરું ને, એટલે કે બાપુ આજ બહેનો માટે કંઈ કહેજો. હા, વાઇફ ડે, એટલે એ ડે હોવો જ ન જોઈએ. એ ડે ક્યાં હોય? એ તો ડે બાય ડે હોય, રોજનું થયું. એ તો મને બધા કહે બાબુ તમે બહેનો માટે બહુ કહો, પણ સારું કહું છું ને, કંઈ ખરાબ કહું છું યાર?
કેમ તમે એવું શું કામ કહો છો? આજે એક શિક્ષકે ચિઠ્ઠી લખીશ મને, बापू आप शिक्षकों के पीछे क्यों पड़े हैं? हिंदी में लखी चिट्ठी, जो देखा तुमने आ चिट्ठी लखी, बापू चरण स्पर्श, बापू आप शिक्षकों के ही पीछे क्यों पड़े हो? शिक्षकों में भी दोषहीन स्वाभाविक है कई शिक्षक, परंतु शिक्षकों में दोष होता है, होना स्वाभाविक है। शिक्षकों में भी ऐसा, शिक्षकों में भी दोष होना स्वाभाविक है, परंतु शिक्षकों में डॉक्टर राधाकृष्णन, એના લીધે જ આપણે ત્યાં 5મી સપ્ટેમ્બર ટીચર્સ ડે આપણે મનાવીએ છીએ, બરાબર? મહાદેવી વર્મા, સાહિત્યનું આટલું મોટું ગજુ, હા, મહાદેવી વર્મા, એ પણ શિક્ષક. પ્રેમચંદ અને મોરારી બાપુ. મારો નંબર છેલ્લો છે. હવે હું આની સાથે ક્યાં બેસી શકું? આ તો કેટલા મહાપુરુષો છે સાહેબ. હા, પણ એમણે, હું એ શિક્ષક હતો એટલે મારું નામ એમાં જોડી દીધું. એ એની લાગણીને ઉદારતા છે. એટલે કે शिक्षकों में भी दोष होना स्वाभाविक है, परंतु शिक्षकों में डॉक्टर राधाकृष्णन, महादेवी वर्मा, प्रेमचंद, मुरारी बापू आदि परंपरा है. कभी हमारा भी उत्साहवर्धन कर दीजिए. मानस महात्मा अहमदाबाद में आपने अपने साजिंदों का परिचय पूछने, आपके साजिंदों का परिचय पूछने वाला आपका एक शिक्षक, बांसवाड़ा का शिक्षक है, जिसका नाम है सुशील सोनी. પૂછ્યું છે કે શિક્ષકોને તમે શું કામ પાછળ પડ્યા છે? એને આગળ ધક્કો મારવા માટે. એક પ્રેતાત્મા જો કોઈની પાછળ પડે તો એ માણસ કેટલો આગળ નીકળી જાય. હા, તો તુલસી જેવો કોઈ મહાત્મા પાછળ પડે તો શિક્ષકો ક્યાંના ક્યાં પહોંચી જાય. સાહેબ, એટલા માટે પાછળ પડ્યો છું. તમને આગળ રાખીને હું પાછળ પડ્યો આવું છું. તમે આગળ થાય તો નક્કી થઈ ગયું ને, હું પાછળ પડ્યો તો તમે આગળ છો એ નક્કી થઈ ગયું. તમને આગળ કરવા માટે સાહેબ ઉત્સાહ ભંગ નથી કરતો, પણ વિનોદ કરવા માટે કરો. અને ક્યારેક વળી શિક્ષકો કાંઈ બધા ઓલા થોડા છે લ્યોની, બધું હોય ને. અને તમને ક્યાં કહું છું, તો હું જો શિક્ષક હોઉં તો મને લાગુ પડે ને, પહેલું મને લાગુ પડે, એ તો સીધું. પણ આ તો આનંદ કરાવવા માટે. બાકી તો શિક્ષકો તો કેટલું મહાન, બહુ મહાન તત્વો છે શિક્ષકો. શિક્ષક એટલે શિક્ષક, બસ, એને બીજું કાંઈ ન કહેવાય. શિક્ષકનો મારો અર્થ છે સમાજમાં શિસ્ત નિર્માણ કરે, ક્ષતિ નિવારણ કરે અને કલ્યાણકારી કામ કરે, એનું નામ શિક્ષક. આ એકાક્ષરી પરિભાષા છે. શિસ્ત નિર્માણ કરે, વિદ્યાર્થીનું ક્ષતિ નિવારણ કરે, એનામાં જે ક્ષતિઓ હોય, ખામીઓ હોય એ ક્ષ, અને એનું કલ્યાણ કરે, એનું નામ શિક્ષક કહેવાય. આવું હું ક્યાંક શિક્ષકને મંડળીમાં બોલ્યો છું. એ શિક્ષક તો આ દેશનો ઘડનારો છે. હમણાં જ મેં અમારે શિક્ષક સંમેલનમાં શિક્ષકને કુંભારની સાથે સરખાવીને કહેતો હતો, હું શિક્ષકની પાછળ પડ્યો છું એટલે તો એને એવોર્ડ અપાવું છું. અમે દર વર્ષે પ્રાઇમરી સ્કૂલના ગુજરાતમાં જે શ્રેષ્ઠ શિક્ષકો એવા 5 શિક્ષકો, 7, હવે તો 5 વળી નગરપાલિકાની શિક્ષણ સમિતિ એના 2 ઉમેર્યા, 7 શિક્ષકોને અમે વંદન કરીએ છીએ. એટલે એવું નથી. હા, શિક્ષકો તો કેવા છે. એક શિક્ષક હતા ને, એ ગરમી થતી હતી પેરણ કાઢીને ભણાવતો હતો. નું કુર્તું કાઢી નાખ્યું એને, અને ઉગાડે ડીલે, લેંઘો ખાલી પહેરેલો,
અને બેઠો બેઠો ખુરશીમાં પગ હલાવે ને ભણાવે ગરમીને લીધે. હવે એ તો બરાબર નહીં ને, આમ એવી રીતે તો ન જ બેસે. શિક્ષકે એનું યુનિફોર્મ એનું બરાબર રાખવું જોઈએ. આખું શરીર કાર્ડ આમ ખુલ્લું કરી દીધું અડધું અને બેઠો બેઠો ભણાવે. એમાં નિરીક્ષક સાહેબ આવ્યા, એ દૂરથી જોઈ ગયો કે સાહેબ આવ્યા. હવે ઓલું જે કુર્તું હતું ને એ ક્લાસરૂમમાં લટકાવ્યું અને બેઠો તો લીમડાની હેઠ. છોકરાઓ નીચે બેઠા હતા, ત્યાં ભણાવતું. દોડીને લેવા જાય ને પહેરી આવે ત્યાં સાહેબ એને પકડી પાડે. એટલે કેવો હોશિયાર કે સાહેબને જાણે જોયા જ નથી. એ જેવા સાહેબ નજીક આવે ને એટલે છોકરાઓને કહે, જુઓ આને કલાઈ કહેવાય, આ છે ને એ મસલ કહેવાય, આને ફેફસા કહેવાય. આમ પ્રેક્ટિકલ સમજાવવા માંડ્યું સાહેબ. તમે ખભાને જો આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. તમે ગરદનને જુઓ, તમે છાતીને જુઓ, તમારા પેટને જુઓ, તમારી પીઠને જુઓ. આ આખું શરીર છે ને એ બહુ રચનાવાળું છે, એમાં બહુ રહસ્યો છુપાયા છે. એવું શરીર. એટલે નિરીક્ષકને એમ થયું, વાહ કેવો સુંદર શિક્ષક છે કે પ્રેક્ટિકલ. સાહેબ એનું પ્રમોશન વધી ગયું. લ્યો આવા શિક્ષકો બહુ હોશિયાર હોય શિક્ષક. શિક્ષકોનું છે ને એક બેનની સાથે સગાઈ થવાની હતી એક શિક્ષકની. એટલે બે નક્કી કર્યું કે આપણે છે ને બગીચામાં 5 વાગે મળશું. એટલે પંડ્યા સાહેબે કીધું એને કે 5 વાગે તું આવજે. એટલે ઓલી બેન મોડી પડી, 5:30 થઈ ગયા તો એ બગીચામાં ન વિના ઘડિયાળ જોયા કરે. 5:30 બિચારી દોડતી દોડતી આવી. એટલે કીધું હવે આવતીકાલે આવજે પણ વાલીને લઈને આવજે. શિક્ષકની માનસિકતા હોય. છોકરાને કે મોડો આવે એટલે તારા મા બાપને લઈને આવજે કાલે. આમ નમ નહીં. એને ઓલા જેની સગાઈ કરવાની હતી એને કીધું નથી આવવું. રહી ગયો એમ નમ સાહેબ. બાપ શિક્ષકો તો રાષ્ટ્રના કોકે કીધું જો ઘડવૈયા છે. આવા બધા આવા એક અમુક વસ્તુ આવા લોકો નક્કી થયેલા શબ્દો. હું તો એક શિક્ષકના સંમેલનમાં ભાવનગર બોલતો હતો ત્યારે મેં કીધું કે શિક્ષક સ્વસ્થ હોવો જોઈએ અને શિક્ષક સ્વચ્છ હોવો જોઈએ. સ્વચ્છ શિક્ષક છે ને સ્વચ્છ હોવો જોઈએ. એના એક અંગ, એના વાળ બધું આમ સ્વચ્છ હોવું જોઈએ આદર્શ શિક્ષક. અને સ્વસ્થ હોવો જોઈએ. અને શિક્ષક સ્વર્ગસ્થ હોવો જોઈએ. સ્વર્ગસ્થ હોવું જોઈએ. બધા શિક્ષકોના મોઢા ફરી ગયા. બાપુ તમે શું કહેવા માંગો? સ્વર્ગસ્થ એટલે અમને મારી નાખવા તમને? આપણે મરી જાય એને સ્વર્ગસ્થ કહી. મેં કીધું નહીં, શિક્ષક સ્વર્ગસ્થ હોવો જોઈએ. કારણ કે હમણાં હું આ સ્કૂલમાં જોતો હતો ત્યારે એક સ્કૂલમાં લખ્યું હતું કે વર્ગ એ તો સ્વર્ગ છે. તો સ્વર્ગમાં બેહો નહીં, વર્ગમાં બેસવું જોઈએ. વર્ગ જો સ્વર્ગ હોય તો સ્વર્ગમાં સ્થિર થવું જોઈએ. બહાર જ ફર્યા કરો છો, કેઝ્યુઅલના રિપોર્ટ ફરીને પાછું ફાડી નાખો છો. એટલે આ તો શિક્ષકો આપણી નાત કહેવાય, રાષ્ટ્રના ઘડવૈયા છે. એટલે એના માટે અમારે દિલીપભાઈ છે ને, દિલીપસિંહ ગોહિલ, શિક્ષક સંઘના, ગુજરાત શિક્ષક સંઘના પ્રેસિડેન્ટ છે ને, પ્રાઇમરી, એ બહુ રમૂજ કર્યો. એમ કે કાયમી શિક્ષકો કરતા મને આ વિદ્યા સહાયક છે ને એ બહુ ગમે. કોઈ પૂછ્યું વિદ્યા સહાયક તો 2500 જ મળે કે 2500માં જે ટનાટન રહે છે ને એ મને બહુ ગમે. પહેલાને 7,000 છે ને તોય શાક લેવા જાય એમાં એકાદું લીંબુ એમને લઈ લે. ઉડાને 2500 મળે તો ટનાટન. હા, જીન્સ પહેર્યા હોય, બસ્કોટ માર્યા હોય ને, ઇનશર્ટ કર્યો હોય ને, પટ્ટા બાંધ્યા હોય, હા, આમ ખબર ન પડે એમ એકાદી લગાડતા હોય ને, એવા ટનાટન લોકો. શિક્ષક તો મૂળ છે. શિક્ષક, ગુરુ અને સદગુરુ આખો ક્રમ છે. શિક્ષક છે ને એ માસ્ટર છે. માસ્ટર જેને આપણે માસ્તર કહીએ, બરાબર? શિક્ષક છે એ માસ્ટર છે. પછી ગુરુ છે ને એ પ્લાસ્ટર છે. એ પ્લાસ્ટર કરી દે.
ખંડ ખંડ મન ચિત્ત બુદ્ધિ બધું તૂટી ગયું હોય, વિચાર કાંઈક, વાણી કાંઈક, દ્રષ્ટિ કાંઈક, એને બધાને ભેગું કરીને પ્લાસ્ટર મારીને રિપેર કરી દે. અખંડ ગુરુ છે એ પ્લાસ્ટર છે અને સદગુરુ છે એ બ્લાસ્ટર છે. ધડાકો કરે, આત્માની ક્રાંતિ કરાવીને જેમ કોઈ બમ બ્લાસ્ટ કરે ને એવો મોટો બ્લાસ્ટર પૂરજે ઉર્જા વિકારોના ચૂથા ઉડાવ્યું કે અને જીવને સિદ્ધ નહીં શુદ્ધ કરીને બેસાડી દે. એનું નામ સદગુરુ કહેવાય. આખો ક્રમ છે. તો શિક્ષક તો મૂળમાં છે. હા, એની પાછળ ન પડ્યું તો કોની પાસે પડ્યું? હા, એની પાછળ તો પડવું જ જોઈએ ને. એ કાયર ન બની જાય, બેસી ન જાય, એટલે એને દોડાવવા માટે આપણે એની પાછળ હોઈએ છીએ. અને પાછળ છીએ ને, આગળ ક્યાં થઈ ગયા છીએ? આગળ તો તમે બધા છો. સ્વાભાવિક હૃદયથી આપણે પૂછ્યું છે એટલે હું તમને આ વાત કરતો હતો. મન આપણા કરતા જે શ્રેષ્ઠ છે એના તરફ શ્રદ્ધા, પણ શ્રદ્ધાનું ઉર્ધ્વરોહણ હોય છે. દ્રવ છે, સોમરસ છે શ્રદ્ધા. અને કોઈ પણ પ્રવાહીને નીચે આવવું સહેલું છે, ઉપર જવું અઘરું છે. એને યંત્ર લગાડવું પડે, એને કંઈક બીજી રીતે યોજના. એટલે શ્રદ્ધા છે ને બહુ જ મહત્વની છે. લોકો એમ કહે ને અમને શ્રદ્ધા છે અથવા તો શ્રદ્ધા નથી, બધા જ વક્તવ્યો બહુ ધ્યાન દેવા જેવા નથી. શ્રદ્ધા બહુ જ મહત્વની વસ્તુ છે. એને ઉપર ચડવું પડે. પત્નીની પતિમાં શ્રદ્ધા, સંતાનની મા બાપમાં શ્રદ્ધા, વિદ્યાર્થીની શિક્ષકમાં શ્રદ્ધા, શિષ્યની સદગુરુમાં શ્રદ્ધા, ભક્તની ભગવાનમાં શ્રદ્ધા, સેવકની સ્વામીમાં શ્રદ્ધા. આ બધાનું ઉદ્ભવ. એટલે આપણી શ્રદ્ધા બહુ ચડી શકતી નથી. એટલે આપણને ઘડી ઘડી એમ થાય કે અમારી શ્રદ્ધા તૂટી, અમારી શ્રદ્ધા તૂટી. કારણ કે એને ઉર્ધ્વરોહણ કરવું પડે. કાં તો શ્રદ્ધા પરિપક્વ નથી, કાં તો પહેલાનું ચુંબકત્વ ઓછું છે જે આપણને ખેંચી શકતું. નહીતર પાણી નીચે હોય ને, સૂર્યનો પ્રખર તાપ એને ખેંચી લે, વરાળ રૂપે એને વાદળા બનાવી દે. એમ જે સદગુરુમાં ચુંબકત્વ હોય ને એ કોઈની શ્રદ્ધાને નીચે ન પડવા દે, ઉપર ખેંચે જ જાય, ખેંચે જ જાય, ખેંચે જ જાય. એવું બને. એ સોમ છે, સોમ દ્રવ છે. પછી આપણાથી જે નીચે હોય, આપણાથી જે નાના હોય, આ માનવીય સ્વરૂપ માટેના લક્ષણો આપણાથી જે નાના હોય એના તરફ આપણું વાત્સલ્ય, સ્નેહ. વાત્સલ્ય બહુ સહેલું છે, કારણ કે એને ઉપરથી નીચે આવવાનું. એ જે દ્રવ છે, એ જે વાત્સલ્ય રસ છે એ સહેલો, કારણ કે એને ઉપરથી નીચે જ આવવાનું. અને ઉપરથી નીચે આવવું એની સ્વાભાવિક ગતિ છે પ્રવાહીની, એ નીચે તુરંત આવે. એટલે મા બાપને પોતાના બાળક ઉપર, બાળક ગમે તેવું ખરાબ હોય તો પણ એના તરફ વાત્સલ્ય થવું સ્વાભાવિક છે, કારણ કે એને ઉપરથી નીચે આવવું છે. કંઈ કરવું નહીં પડે. સાવ ગમે તેવું ગોબરું બાળક હોય, ગંદુ હોય, વિકલાંગ હોય, એના મા બાપને એના વાત્સલ્ય હોય જ. કારણ કે વાત્સલ્ય શ્રદ્ધા નથી. શ્રદ્ધાને મુશ્કેલ છે ઉપર જવું, વાત્સલ્યને નીચે આવવું બહુ સહેલું છે. ગમે તેવો દીકરો કુપુત્ર હોય પણ કુપુત્રો જાય તો ક્વચિદપી કુમાતાન ભવતી. મારો તુલસી કહે બડે સ્નેહ લઘુન પર કરે. વાત્સલ્ય શિષ્ય ગમે તેવો હોય, ગુરુનું વાત્સલ્ય હોય જ, પણ ના સમજ શિષ્યને ઘણા સમય સુધી સમજાય નહીં. એટલે એને ભેદ લાગે, એને અનેક પ્રકારના પેલા થાય. બાકી ગુરુ મોટો છે, એનામાં વાત્સલ્ય હોય. વાત્સલ્ય વગરનો કોઈ ગુરુ હોઈ શકે નહીં. એટલે મેં ઘણી વખત કહ્યું, સદગુરુ એ તો અનેક માતા ને ભાંગીને બનાવેલું રૂપ હોય છે. વિશ્વની અનેક જનેતાઓને તોડી નાખો, એને ભેગી કરી અને એમાંથી એક ક્યારેક ક્યારેક બને, એનું નામ સદગુરુ છે. જેનામાં અનેક માતાનું વાત્સલ્ય હોય છે, એ સદગુરુ છે. એનું વાત્સલ્ય સ્વાભાવિક વહે છે. સૂરજ તમારે ઘરે આવે, એકેય વાદળું આડું નથી, પણ સવારના પહોરમાં તમે જ દરવાજા બંધ કરીને બેઠા હો તો સૂરજ કરે શું? પછી વધારે આક્રમણ સૂરજ ન કરે. એ દરવાજા સુધી કિરણો લાવે, પણ પછી દરવાજા બંધ કરો તો પછી દરવાજો તોડી હું અજવાળું, જગ અજવાળું. પણ મારી મર્યાદા છે. હું ત્યાં કવિ કાગ લખે છે, દરવાજો ખોલો તો સૂરજ આપણા ઘરના રસોડા સુધી જવા તૈયાર છે. વાત્સલ્યનો સ્વભાવ છે. પણ ઘણી વખત આપણે બંધ બાંધીને બેઠા છીએ. આપણી જડતા એ કરુણા અને વાત્સલ્ય રસને
આવવામાં અવરોધક બને છે. સૂરજ શું કામ ઉગે છે? એને તો છેક સુધી જવું છે. અંતિમ વ્યક્તિ સુધી જવું છે. પણ જો આપણે દરવાજા બંધ કર્યા હોય તો પછી સૂરજ શું કરે? વાત્સલ્ય નીચે આવે જ એનો નિયમ છે. સોમરસનું ત્રીજું સૂત્ર છે પ્રેમ. શ્રદ્ધા ઉપર જાય, વાત્સલ્ય નીચે આવે, પ્રેમ સમાન ભૂમિ ઉપર રહે, સમાન શીલ અને સમાન વ્યસન ઉપર પ્રેમનો દેવતા વિરાજમાન થાય છે. પ્રેમ અને જે કોઈ પ્રેમ અંશ અવતરે અને એ પ્રેમની સ્થાપના પ્રેમ જેનામાં હશે એ માણસ પાસે ધર્મ નહીં હોય, ધર્મનો સાર હશે. એની પાસે બાઇબલ નહીં હોય, બાઇબલનો સાર હશે. એની પાસે કુરાન નહીં હોય, કુરાનનો સાર હશે. એની પાસે વેદ અને ગીતા નહીં હોય, એનો સાર હશે. વશિષ્ઠજીએ કહ્યું છે, ભરત તમે પ્રેમ મૂર્તિ છો અને તેથી તમે જે કહો, જે બોલો, જે સમજો એ મારી દ્રષ્ટિએ ધર્મ નથી, ધર્મનો સાર છે. કારણ કે ભરત પ્રેમ મૂર્તિ છે. શું કહી શકો ભરતને માટે તમે? આવું એક તત્વ છે. તો શ્રદ્ધા પણ દ્રવ છે, સોમરસ છે. આ સોમરસ એટલે ઋષિમુનિઓ સોમરસ પીતા, એના કેટલા ખોટા અર્થો થયા છે. આ શાસ્ત્રોમાં છે ને એક વસ્તુ, શાસ્ત્રમાં કાં તો કોઈ પહોંચેલા સદગુરુની પાસે એક એક શબ્દ ભીણ્યા હોય ને તો જ બોલવું, નહીતર શાસ્ત્રને પગે લાગીને ચૂપ રહેવું. આમાં પીએચડી થઈ શકાય, પારંગત ન થઈ શકાય. પારંગત તો કેવલ પ્રપન્ન થઈ શકે, એના ઉપર સદગુરુની કરુણા ઉતરી હોય. ગમે તેટલું સુચિંતન કરો શાસ્ત્રનું, શાસ્ત્ર કોઈને વશ ન થાય. સાહેબ, શસ્ત્ર વશ થાય, શાસ્ત્ર વશ ન થાય. શસ્ત્ર તલવાર હોય તમારા હાથમાં, એટમ બોમ્બ લો તમે હાથમાં લઈને ફેંકો તમારા મુઠ્ઠીમાં, પણ શાસ્ત્રને તમે વશ ન કરી શકો. ક્યાંક રહી જ જાય, ક્યાંક બાકી રહી જ જાય. વેદમાં હું જોતો તો નારી શબ્દનો યાસ્ક આદિ મહાપુરુષોએ જે વ્યાખ્યાઓ કરી છે વેદની, સાયણાચાર્ય, યાસ્ક, આ બધા વેદની મશાલો છે. આ બધા મહાપુરુષો. આપણા પંડિત, શું નામ, અમદાવાદ, સુખલા પંડિત, શું નામ, નિરંજન ભગત સાહેબે કીધું હતું કે અમદાવાદની વસ્તી કેટલીક 1.5, એમાં એ સંસ્કૃતના વિદ્વાનનું નામ હતું કે આખો ઈ અને અડધામાં બીજું 1.5 જ માણસની વસ્તી અમદાવાદમાં છે, બાકી અમદાવાદમાં વસ્તી જ નથી. આવું એક જવાબદાર અમારા સાહિત્યકાર ભગત સાહેબે કહેલું. ક્યારે આવા વેદ પુરુષ પ્રજ્ઞાચક્ષુ થાય. નારી શબ્દનો અર્થ શરીર થાય. નારી એટલે શરીર. અને ઢોલ ગવાર શુદ્ર પશુ નારી, એમાં નારી તાડન કે અધિકારી એટલે માતૃ શરીર નહીં, પ્રત્યેક માનવીનું શરીર તાડનને યોગ્ય છે. જો સાધના કરવી હોય તો તપવું પડે, સોનાએ કસાવવું પડે, સોનાએ ઘસાવવું પડે, સોનું તપે, સોનું અગ્નિ કસોટી. એટલે નારીનો અર્થ જો શરીર થઈ જાય તો આ તુલસી ઉપરના તમામ આક્ષેપો ઉડી જાય. એટલે તુલસીએ કઈ માનસિકતાથી શબ્દ વાપર્યો છે એ સમજ્યા વગર તુલસી ઉપર અમુક લોકો 3-4 ચોપાઈ લઈને તૂટી પડ્યા. તમને ન સમજાય ત્યાં સુધી ચોપાઈને ન લ્યો, પણ કારણ વગરના વિવાદો શું કામ સર્જો છો? કાંઈ નહોતું, ગુજરાતમાં બધું સરખું ચાલતું હતું, ત્યાં વળી એક રિપોર્ટ આવીને પડ્યો. લે, કારણ વગર યાદ કરાવીને માણસની લાગણીઓને પેલું કરવાનું. સરખું થઈ ગયું, બધા કેટલા પ્રેમથી રહીએ છીએ આપણે, જે થયું એ થયું. પણ વળી આ બેનર્જી ખાબક્યો. આમ તમારું ધાર્યું ન થાય ને તમે આવા પંચ નિમાજ કરો તો આ દેશનો ઉદ્ધાર કેમ થાય? પંચ એક જ હોય, કમિશન એક જ હોય. એક વખત નિમ્યું એનો રિપોર્ટ આવી જવા જોઈએ, પણ આ તો જેને ફાવે એ કમિશન નિમ્યું.
રેલવે વળી નિમવાને લે કેવી ટીકા કરી શાહ સાહેબે હાઈકોર્ટના જજે. હા, કે અમારી પરવાની વગર, મંજૂરી વગર અમે ના પાડી હતી, તમે એને રિપોર્ટને જાહેર કેમ કર્યો? હવે કોને કેવું? છોડો, જવા દેતા. મારે કેવું છે, શ્રદ્ધા આ સોમરસ જે છે, નારી શબ્દ આપણે ત્યાં મૂળ નજીકના અર્થો મેં કીધું ને, મૂળ અર્થ તો ક્યાં તમને મળે છે? મને એની નજીકના અર્થો ગોતવાનો હોય. સોમરસ એ શ્રદ્ધા, વાત્સલ્ય અને પ્રેમ રસનો પર્યાય છે. સોમરસ એ પ્રતીક છે, જેમ ઉમર ખૈયામની રૂબાઈઓમાં શરાબ પ્રતીક છે. શૂન્ય પાલનપુરી સાહેબ ગુજરાતનો એક પઠાણી કવિ, જેણે ઉમર ખૈયામની રૂબાઈઓનો અનુવાદ કર્યો ગુજરાતીમાં. કેટલું અદ્ભુત પુસ્તક લખ્યું એણે. પણ એમાં શરાબ ને સાકી ને મેખાના એ બધા પ્રતીકો છે પરમેશ્વરને પ્રેમ કરવાના. હરિવંશરાય બચ્ચનની મધુશાલા લો ને, એ શું મધુશાલાની વાત કરે? પરમાત્માને પામવાના પ્રતીકો લઈને હરિવંશરાય બચ્ચન મધુ. અને અમારો પ્રવાસ સાહેબ મેરા પ્યાલા મેરઠના, એમણે જે આખું મેરા પ્યાલા નામ છે ને, જે આખું કવિતાનો ગ્રંથ લખ્યો, એમાં પ્યાલો એ શરાબ પ્રતિ એક પરમની તરફ પરમનું પાન છે. એમાં સોમરસ છલકે છે, ક્યાંક શ્રદ્ધા, ક્યાંક વાત્સલ્ય અને ક્યાંક પ્રેમ છલકી રહ્યો છે. એ પ્યાલા मोहब्बत, तुम आगे निकल जा, क्योंकि लोगों की पहुंच तो केवल इल्जाम तक है. એ પ્રેમ તો આગળ નીકળી જા. લોકો તો દોષારોપણ કરે અને તમને વાંકમાં કાઢે ત્યાં સુધી જ દોડી શકશે, એના કરતાં આગળ દોડી શકશે જ નહીં. એ ભક્તિ, એ પ્રેમ, તું આગળ નીકળી જા. દુનિયા તારી પાછળ નહીં આવી શકે. એની તો એક અમુક જગ્યાએ ઊભા રહી જવાની પેલી છે, એની શક્તિ ત્યાં છે. મેરા પ્યાલા આ પ્રતીકો છે. તુલસીદાસજી પ્રતીક નથી. તુલસીદાસજી કોઈ દિવસ શરાબની વાત કરે સાહેબ? મારી દ્રષ્ટિએ તો તુલસી ક્રાંતિકારી છે, પણ ઘણા વિદ્વાનો એમ કહે છે કે તુલસી એક મર્યાદાના મહાપુરુષ છે, એની એક પરંપરા છે. હું નથી માનતો કે આ તુલસી કોઈ પરંપરામાં બંધાય, પણ એક પરંપરાવાદી છે ને સંસ્કારવાદી છે ને સંસ્કૃતિવાદી છે ને અમુક કર્મકાંડમાં માના છે ને આવું બધું બોલે લોકો. એ કંઈ ગુનો નથી એનો, એ હોવું એનું ભૂષણ છે, પરંતુ એટલામાં એ બંધાતા નથી. જાહિ સનેહ સુરા સબ છાકે, સુરા શબ્દ લઈ આવ્યા તુલસી. એ પ્રતીક છે. એ રામને પહોંચવા માટેની એક અવસ્થાનું નામ છે. જ્યારે ભરતજી ચિત્રકૂટ જાય છે, ત્યારે કોઈ શરાબી એ શરાબ પીને જાણે ડોલતો હોય, છક થઈ ગયો હોય શરાબી, કોઈ સુરાપાન. શું ભરતજીએ સુરા પીધી છે? ભરત માટે આવું દ્રષ્ટાંત આપવાની શું જરૂર હતી? ભૈરવી કરો. दिल लगी के उसूल होते हैं, आप नाहक मलूल होते. કોઈની સાથે પ્રીત લાગે ને એના કારણો હોય સાહેબ. તમે શું કામ કારણ વગરના ટીકા કરો છો? આપ શું કામ દુઃખી થાઓ છો? દાતારી આપણો જુનાગઢનો. દિલ લગી કે ઉસૂલ હોતે, આપ નાહક મલૂલ હોતે. દિલ લગી ઉસૂલ હોતે.
સરસ ગાય. દિલ કા ખિલોના હાય તું કોઈ લૂંટેરા कोई लुटेरा के लूट गया. બાપ પ્રતીકો લીધા હોય છે મહાપુરુષોએ. પ્રતીક દ્વારા સમજાવવાની એક ચેષ્ટા હોય છે. તો સોમરસ, તુલસી તો આ ત્રણેય શ્રદ્ધા, વાત્સલ્ય અને પ્રેમ, આ ત્રણેયના રસને એક જ વસ્તુમાં નાખી દે છે. રામ નામ સોઈ સોમ. એક રામ નામ ही સોમરસ છે. એ વાત્સલ્ય આપણા ઉપર વરસાવે છે. એ મારીને તમારી શ્રદ્ધાને ઉર્ધ્વગમન કરાવે છે અને ક્યારેક આપણને સખા બનાવીને પ્રેમ રસનું દાન કરે છે. સોમરસ. તો બાપ, હું આપને એ કહેતો હતો કે માનવીનું સ્વરૂપ વેદોએ જે નક્કી કર્યું એમાં મૂળ આત્મા, પછી મન, મનનો આ સોમ સ્વભાવ, એના 3 પ્રકારના રસો, અને પછી બુદ્ધિ, અને ચોથું માણસનું શરીર. આમાંથી આ માણસ બને છે, માણસનું સ્વરૂપ નિર્મિત થાય. એટલે મન બહુ સારું છે, પરંતુ એ મનમાં જ્યારે લોભ પ્રવેશ કરે છે ત્યારે મન બહુ ઈચ્છાઓ કરે છે અને દંભી બને છે. અને તેથી હું આપને કહેતો હતો કે લોભી રડી શકતો નથી, લોભી કોઈને પ્રેમ કરી શકતો. ભગવાનને તો ખાક પ્રેમ કરે, રૂપિયાને નથી કરી શકતો. રૂપિયા કરતાં વધારે મહત્વની વસ્તુ આપો, તુરંત રૂપિયાનો ઘા કરશે લઈ લેશે. એક લોભીઓ કૂવામાં પડ્યો હતો ને તો બૂમો પાડે, મને બહાર કાઢો, મને બહાર કાઢો. એટલે એક જણાએ જઈને કીધું કે તારો હાથ લાવ, હાથ લાવ તો બહાર કાઢ નાખો, હાથ લાવ. તો હાથ ન આપું તો તારો હાથ આપ તો આવું. એ આપે નહીં, લેવાની જ વાત કરે. વાત તો એને જ બચાવવાનું હતું, પણ કે તું હાથ આપ તો એમ ના આપું, તું હાથ આપ. એટલે પહેલા હાથ આપ્યો ત્યારે પકડીને બહાર નીકળ્યો. આ લોભ છે. તુલસીજી લોભ ઉપર બહુ ગંભીર છે. અલ્પ લોભ ભલ કહાય ન કોઈ. તુલસી કહે ગમે તેવો મોટો માણસ હોય પણ એક થોડોક એવો લોભ હશે ને તેની સજ્જનતાને કોઈ સજ્જન નહીં કહે. લોભ એક જ જગ્યાએ સારો છે અને તે હરિનામમાં, કે હજી વધારે જપ કરવું, હજી વધારે જપ કરવું, હજી. એટલે તો તુલસી કહે લોભી પ્રિય જીમી દામ, તેમી રઘુનાથ નિરંતર પ્રિય લાગવું. એટલે આવું બધું મેં બહુ જોયું છે. એટલે કહું લોભી હસે તો કનિંગ સ્માઇલ હોય, એનું હાસ્ય છેતરામણું હોય છે, પ્રપંચી હોય છે. એના હસવા ઉપર ભરોસો નહીં કરવો, ખતરનાક હોય. એનું હાસ્ય બરાબર નથી. ઉદારનો ક્રોધ સારો, લોભીનું હાસ્ય ખતરનાક છે. ઉદાર માણસનો કોપ બહુ સારો. પરશુરામ કોપ કરે છે પણ બહુ સારો કોપ છે સાહેબ, ઉદાર છે સાહેબ. જેટલી વખત પૃથ્વી લીધી આપી દીધી આ માણસે. આના જેવો કોઈ ઉદાર માણસ ન નીકળ્યો, દાનેશ્વરી ન નીકળ્યો. વિપુલ બાર મહિદેવન દિન. લોભી માણસ એકલ પેટો હોય. એના પરિવારને તમે લોભીના પરિવારને જમવા બેસાડવાનું તો એના બધા પરિવાર કરતા સારી સારી વસ્તુ પોતે ખાઈ જાય. આ બધું મારી આંખોમાં આ બધા ફોટા લીધા છે. બધાના મેં એક્સરે લીધા છે અને પછી એનલાર્જ કર્યા છે, મોટા કર્યા છે.
વહુ પત્ની બેઠી હોય, છોકરો બેઠો હોય, દીકરી બેઠી હોય, બાપ લોભ્યો હોય, અને એમાં ગરમ ગરમ રોટલી આવે ને એ પેલો લગભગ લોભ્યો ઉપાડી જાય. છોકરાઓ તમે ગરમ ગરમ રહેવા દેજો. તો એકલ પેટો હોય છે, ખાઉંધારો હોય છે. પ્રેમ ન કરી શકે, રડી ન શકે, એકલ પેટો હોય છે, દેહવાદી હોય છે, ને શરીરની બહુ ચિંતા હોય. એને બીકર લાગે કે આ બધું ભેગું કર્યું ને આ ઉપડી જતો. કારણ કે મહત્વની વસ્તુ, મોટો ભય સ્થાન ત્યાં છે કે આ બધું ભેગું કર્યું અને પછી જો આ અંદરનું ધન નહીં રહે. અને ભગવાને એવી કૃપા કરી નાખી છે 20મી સદી પાછળ શરૂ વર્ષમાં ને હવે જે 21માં તો ફડાકા બોલશે કે માણસને મરવું કાંઈ બહુ જાજી વાત છે જ. બોલતો બોલતો લે પડી ગયો. શું થયું હતું? મોટો આંચકો આવી ગયો. કાંઈ નહોતું. અમારે ભગવાનજી બાપા કહેતા કે પાલિતાણામાં એક માણસ ભૈરવનાથનું મંદિર છે, ત્યાંથી સિગારેટ પીતો પીતો નીકળ્યો, એમાં ઠેસ આવી, પડી ગયો, સિગારેટ જલતી રહી, એ ઓલવાઈ ગયો. બાપુજીને કાંઈ નહોતું, બાપુજીનું ઘણું હતું. એને ડાયાબિટીસ હતું, એ તમે કહો છો એવું કાંઈ નહીં. બાપુજીને કાંઈ નહોતું, ખુરશી ઉપર દડી ગયા. બાપુજીને કાંઈ નહોતું. ને લોકો કેટલા ઉદાર છે. પછી માણસના મૃત્યુનો મલાજો રાખે, કાંઈ આખી જિંદગી લોભમાં કાઢ્યું તો પછી મર્યા પછી આપણે સારું જ કહેવું પડે ને. છોકરા હોય કે સારું બોલે ને આપણે થોડી બોલવું જ પડે કે બહુ ઉદાર હતા. દિવાસળીના ટોપકા ખાઈ જતો હતો છે ને જુનાગઢમાં. લ્યો સાહેબ, એક માણસ અમારે રાજેશભાઈ બહુ ચાપડો કે એક માણસને કે એવી ટેવ હતી કે એ જે દિવાસળી હોય ને એને જેવું પેલું શું એને કહેવાય, ટોપકું જે કાળું કાળું હોય ને એ જ ખાય, થોડી થોડી ખાય. બાકસ ને બાકસ ખાલી એને બાકસ દીધું થાય. ટેવ હોય માણસની આદત હોય, એ જ ખાય. એવું બાકસ એને ખાઈ ગયો છે એને મૂક્યું એટલે બીજાને કંઈક પ્રાઇમસ સળગાવો હતો એટલે એણે આમ બાકસ આમ ખોલ્યું હતું. એક ટોપકા વગરની દિવસ એને એમ કે આ બાજુ છે, અડધી આમ છે ને અડધી આમ. આમ ખોલ્યું ન્યાય એ કે બધા ટોપકા ઉપાડી ગયો આ માણસ. આ હકીકત છે, હસાવવા માટે નથી કહેતો. બાકસના બાકસ ખાય. હા, ખાવાનું સંતાડે. હા, એ હોય. બેસલરીની બાટલીઓ હંસાડી દે, ખાવાની પોતાનું સંતાડી દે. એ લોભી હોય ને એને કંઈક તમે આપો ને તો એ પોતે પેલું ખાઈને પછી છોકરાને આપે, લે બેટા, પેલું પોતે ઝપટ બોલાવી દે. એના એ લક્ષણ હોય છે. એને દેહની બહુ ચિંતા હોય, બહુ ચિંતા. હરીને ભજતો હોય ભયથી. સદગુરુની સેવા કરતો હોય પણ એની કૃપા વહી જાય, એના બધું ઉપડી જાય તો એવી બીકથી. એનું ધાર્યું ન થાય તો સદગુરુનું અપમાન કરતા 1 મિનિટની વાર ન લાગે. એનું નામ લોભી. આ બધા ચિત્રો મેં લીધા છે. આનું આખો આલ્બમ છે મારી પાસે. આલ્બમ એટલે આંખોમાં. બસ અત્યારે લાવ્યો છું તમને દેખાડો, મેં પર કાઢી નાખી. રોજ એને અંજાઈને આંજીને ન બેહાય. આવું મને બહુ જોયા, બહુ કરું. મેં પુસ્તકો નથી વાંચ્યા, માણસોના મસ્તકો બહુ વાંચ્યા. અને ગિરીશભાઈ પુસ્તકો શું વાંચવું? તમારું પ્રિય પુસ્તક કયું ગિરીશભાઈ? આમ તમે પુસ્તક તો વાંચતા હશો ને, પણ એવું તમે કહી શકો? આ મારો જવાબ તમે ઉતાવળમાં નથી, પણ આમ તમે કહી શકો કે મારું હમણાં મારે સુરેશભાઈ દલાલ એક પુસ્તક મારું પ્રિય પુસ્તક બહાર પાડ્યું. એમાં બધા સારા સારા વિદ્વાનોએ પોતાનું પ્રિય પુસ્તક માટે લખ્યું. મારું આ કોઈ કહ્યું ખલીલ જિબ્રાનનું આ પુસ્તક, કોઈ આપણા આટલા મોટા જાગૃત પત્રકાર કાંતિ ભટ્ટે એણે કોઈ આધ્યાત્મિક પુસ્તકની પસંદગી કરી. મારું આ પ્રિય પુસ્તક. હું જોતો હતો, મારે લખવાનું હતું પણ હું લખી શક્યો નહીં. તો ગિરીશભાઈ તમારું પ્રિય પુસ્તક કયું?
નામ કેવું હોય તો જો આમ કોઈ નવલકથા છે, કોઈ કવિતા છે, કોઈ ધર્મગ્રંથ છે. હા, ગાંધીજીને આત્મકથા. સારી વાત લ્યો સાહેબ, સત્યના પ્રયોગ. સાચી વાત સાહેબ, બહુ સરસ. પંડિતજી તમારું પ્રિય પુસ્તક કયું? रामायण. वाह, साधु. पंडित जी आपका? श्रीमद् भगवद गीता. साधु साधु. हरिओम. ओशो का લેબર. સારું. જેનું છે જેને જગ્યાનું ધમક તારું રામાયણ. સારું. બધાને એમ થાય કે બાપુ ભાઈઓને જ પૂછે, બહેનોને કેમ નથી? પણ મને બીક લાગે કેવો જવાબ આપશે કઈ નક્કી નહીં. એ માં તું બોલ ને, तेरा प्रिय पुस्तक कौन सा है? ये तो रविंद्र संगीत. हाँ, ये तो बराबर. નવ દુર્ગે રવિન્દ્ર સંગીત એ પ્રિય સંગીત છે. અચ્છા, એનું કોઈક પુસ્તક હશે એટલે એમાંથી. સારું. માધવ તારું? હા, પાર્થને કહો ચઢા. વાહ વાહ, મુનશી સાહેબનું પુસ્તક તો સાહેબ હોય ને, કેવા ગજાના ગુજરાતી સાહિત્યકારો આપણે. હા, ઉમાશંકર સાહેબને, મુનશી સાહેબને તમે જુઓ તો ખરા. હા, બહુ સરસ. જીગર? કઈ વાંધો નહીં, પછી હું જાણી લઈશ. દિલીપભાઈ? એટલે મોરારી બાપુ. લે, હું કઈ પુસ્તક શું સાહેબ? સારી વાત. સારું સારું, ધન્યવાદ. મકાન કરતા પણ જેની ઉંમર વધારે હોય એનું નામ પુસ્તક કહેવાય. ઇમારતો પડી જાય પણ ગ્રંથ ન પડે. હા, ઘણી શાશ્વતી હોય છે ગ્રંથમાં, એનું નામ. મકાનું ક્યારેક ભેકાર બને જ પણ ગ્રંથ ન બને. સૌને પોતપોતાના ગ્રંથનો મહિમા હોય છે. એટલે હું કોણ બેનને એમ નહીં કહું, પણ કોઈ પણ, આ તો માતાજી તો બોલ્યા એને રવિન્દ્ર સંગીતો, પણ કોઈ બેનને પોતાની મેળાએ પોતાનું કોઈ પ્રિય પુસ્તક કેવું હોય તો કોઈ બેન કહી શકે. હા, બોલો બેન. રામાયણ. રામાયણ સરસ. હા બેન. કર્મનું વિજ્ઞાન. હીરા કાકા. હીરા કાકા ઠક્કર. હા, સારું વસ્તુ. એણે કર્મનો સિદ્ધાંત બહુ સારું લખ્યું હીરા કાકાએ. હા, હીરો કાકો એટલે હીરો કાકો. બહુ સરસ. એણે ભાગવતની કથા વડોદરામાં કરેલી, ભૂકા કાઢ નાખ્યા એવી કથા કરી સાહેબ, એવી કથા કરી. ભગવદ્ ગીતા. સારું, ધન્યવાદ. સરસ. ગોવર્ધનરામ બાપાનું પુસ્તક સારું હોય. હા, ઓમ નમઃ શિવાયનું પુસ્તક છે. અચ્છા, સારું. વાહ, બહુ સરસ. હા, ષોડશ ગ્રંથ મહાપ્રભુજી વલ્લભ સંપ્રદાય. સારું સારું સારું. રામદેવ રામ. સારું, બધાનો બધા પ્રિય પુસ્તક. બહુ સારું, બહુ સરસ. તારું મસ્તક. હું તો મસ્તક વાંચું છું ને સાહેબ, પુસ્તકો ક્યાં વાંચું છું? ઓછું વાંચું. બધાનું મસ્તક વાંચું છું. એના મસ્તક, કારણ કે પુસ્તકો આખરે મસ્તકમાંથી જ આવે ને, એટલે હું ડાયરેક્ટ ત્યાં સ્પર્શ કરું છું, વાયા બાયા નહીં. પુસ્તકને પૂંઠા ચડાવવા પડે.
ફાટી જાય, મસ્તકમાં કાંઈ ચડાવવું ન પડે. હા, માણસના મનને વાંચવાનું, અને એવું છે. પણ હું પ્રિય પુસ્તક તરીકે નહીં કહી શકું કોઈ ચુનાવ. મેં તો પહેલાંય કહ્યું છે કે મારું લોકોનું મસ્તક એ જ મારું પ્રિય પુસ્તક છે, કારણ કે શંકર ભગવાનનું પણ કોઈ પ્રિય પુસ્તક નથી. રચી મહેશ નિજ માનસ રાખા, એમણે માનસના ઉપરથી માનસ. પણ મેં પહેલી વાર આખું પુસ્તક કોઈ વાંચ્યું તો એ હું કહી દઉં, હરીન્દ્ર દવેનું માધવ ક્યાંય નથી. આખું પુસ્તક જો હાથમાં લીધા પછી એક જ બેઠકે પૂરું કર્યું હોય, અને એ મનસુખ દાદાએ આપેલું, ગુણવંતભાઈના મોટા બાપા. હા, જુગલ બાપા મોટા ભાઈ છે ને, મનસુખ દાદા. એ હું એક નંબરમાં નોકરી કરતો, અને શિક્ષક તરીકે પછી રિસેસમાં બહાર જઈએ એટલે અત્યારે મેઘદૂતને ત્યાં એની દુકાન હતી, આ રેડિયાને એવું બધું. મનસુખ બાપાએ એ પુસ્તક મને આપેલું કે આ બાપુ વાંચો, એ માધવ ક્યાંય નથી. એ જે નારદને ચુકાવીને જે કૃષ્ણ વયો જાય છે. હા, સુંદર. એકે પંક્તિ એવી નહીં હોય કે માણસ રડે નહીં, રડવું જ પડે સાહેબ. આવું હરીન્દ્રભાઈએ લખેલું. એટલે મેં પહેલું એ આખું પહેલું એ વાંચેલું. પછી તો કંઈ બહુ વાંચવાનું ઓછું, જોઈએ થોડું જોઈએ, અને એમાંથી સાર લઈ લઈ. સરસ, આપે બધાએ બહુ સરસ જવાબ આપ્યા. હું બહુ રાજી થયો, તમે મને રાજી કર્યો. ઈશ્વર તારું પુસ્તક કાંઈ નહીં, કાલે કહે છે, કાંઈ આપણે એકલે જાઓ, વાર લાગે પછી પરાણે કઢાવવું પડે, એવું થાય. એવું આપણે નથી કરવું. કોઈ આદિવાસી ભાઈ કહે છે ગામડામાં રહેતો હોય પોતાના પુસ્તક માટે, થોડું ઘણું એક બે ચોપડી ભણ્યો હોય આદિવાસી ભાઈ, કે મને આ પુસ્તક ગમે, એવું કોઈ કહે છે? મોરારી બાપુનું રામાયણ, ઠીક છે. મળેલા જીવ સારું પુસ્તક. હા, સારી વસ્તુ. હા, અમૃત સાગર, અરે સુંદર. કૃષ્ણ અવતાર તો, હા, રામાયણ રસાયણ, બહુ સરસ. હા, સરસ, બહુ સરસ, બહુ સરસ. દર્શક દાદા, હા, ઝેર તો પીધા જાણી, બહુ સરસ. હા, રત્ન વિજય સુરી. હા, સારી વાત છે. બધા પુસ્તકો રત્ન વિજય સુરીજી. શાબાશ દોસ્ત, શાબાશ. ઝેર ઉતરી જાય. રત્ન વિજય સુરી સારું લખે. સરસ્વતી ચંદ્ર, વાહ. સરસ્વતી ચંદ્રના 4 ભાગ. હા, હા, શું કીધું? સત્ય બોલવાનું. હા, એ મોટું પુસ્તક. 7 ભાગ અમર ચરિત્રના, 7 ભાગ અમર ચરિત્ર, બધા વ્યાખ્યાનો. સરસ. પણ અમર ચરિત્ર 7 ભાગ, બધા આખ્યાનો એમાં. હા, બહુ સરસ. હા, કુમાર સંભવ, કાલિદાસ. વાહ, બહુ સરસ. હા, સારું. મોરારી બાપુને મૂકવો નથી. ચંદન સાબદન, સરસ્વતી ચંદ્ર કીધું ને તમે, એનું છે ને આ ગીત. કલ્યાણજીભાઈ નું સંગીત છે.
કલ્યાણજી આનંદજી. મુજે દોષ ના मुझे दोष न देना हो जाऊं कहीं मैं दीवाना चंदन सा बदन चंचल चितवन धीरे से तेरा પ્રભુના તરફ લગાડજો તો આનંદ આવશે. યે કામ કમાન ભવે તેરી પલકો કે કિનારે કજરા રે માથે पे बहकते साया भी जो तेरा आबाद हो दिल का चंचल धीरे से तेरा तो बाप માનવીની માનસિકતા ઉપરથી નક્કી થાય છે કે લોભીના લક્ષણો કેવા હોય ને મારી તમારી ક્રિયા જ્યારે લોભગ્રસ્ત બને, કઈ કઈ જ્યારે મંથરાને આધીન બને, કઈ કઈ ક્રિયા મંથરા એ લોભ અથવા તો ઈર્ષા. અને મારી દ્રષ્ટિમાં નિંદક કરતા ઈર્ષાળુ વધારે ખતરનાક છે, કારણ કે નિંદક નિખાલસ હોઈ શકે, કહી દે ફટફટ બોલી નાખે ફલાણો આમ છે ફલાણો આમ છે ફલાણો, પણ ઈર્ષાળુ અંદર ઘૂંઘવાય, એનામાં દંભ બહુ હોય છે, એ દંભી હોય છે. નિંદા ગમે તેમ હોય તો પણ એક રસ છે, નિંદા રસ લોકો કહે, સારી વસ્તુ નથી, પણ ઘણાને ટેવ હોય બોલી નાખે ફટાફટ, એ રસ લઈ લે, આમ છે આમ છે. ઈર્ષા રસ નથી, ઈર્ષા આગ છે, ઈર્ષા અગ્નિ છે, એ માણસને બાળી નાખે, માણસને ખતમ કરે. રામકથા સાંભળ્યા પછી બીજું કંઈ ન કરો તો ચિંતા નથી, પણ જો એટલો જ સંકલ્પ હું ને તમે કરી શકીશું કે અમે આ જગતમાં કોઈની ઈર્ષા નહીં કરીએ. ઈશ્વર દૂર નથી સાહેબ, ઈશ્વર આપણે જ્યાં છીએ ત્યાં જ છીએ, જ્યાં છે ત્યાં છે નહીં, આપણે જ ઈશ્વર છીએ. ઈર્ષા નીકળી જાય તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવ પણ જાય. હા, દ્વેષ અને ઈર્ષાએ ભલભલાના જીવન ખલાસ કર્યા. તો ઘણી વખત માણસમાં કર્મ કરવાની બહુ શક્તિ હોય કે પોતાની ઈચ્છાઓને ઓવરટેક કરે, પૂરી કરે જ રહે, પરંતુ કોઈ ઈર્ષાળુ વ્યક્તિ અને કોઈ લોભ વૃત્તિ એને આધીન જો ક્રિયા થાય પછી એના જીવનમાં એ અયોધ્યામાં રામ વનવાસ સિવાય બીજું કંઈ થઈ શકે નહીં. પરો કૂપ તવ વચન. કઈ કઈ માં મંથરાને એટલા આધીન થયા કે એમ કહી દઈશ કે તું કહેતી હો તો કૂવામાં પડી જાઓ, આટલી હદ સુધી. બાપ અયોધ્યા કાંડનો જે પહેલા દોહાનો સાર સર્વસ્વ તત્વ છે તે આ છે. આપણી ઈચ્છાઓ બહુ છે અને આપણી ક્રિયા મર્યાદિત છે. એ બંનેના સંઘર્ષમાંથી દુઃખનો જન્મ થાય. હવે અયોધ્યા ઉપર દુઃખ આવશે, નહીતર કેવું સુખની સૃષ્ટિ તુલસીએ કરી કે જબતે રામ બ્યાહી ઘર આય નિત નવ મંગલ મોદ બધાય ભુવન
ચારી દસ ભૂધર ભારી સુકૃત મેઘ બરસઈ સુખવારી. રામાયણકાર કહે છે કે પુણ્યના વાદળાઓ બંધાણા દશરથજીના આકાશમાં અને સુખનો વરસાદ વરસે છે. પાણી નહોતું વરસતું, સુખ જ વરસતું હતું. વરસાદ સારી વસ્તુ છે, પણ એક ધારો 24 કલાક વરસ્યા કરે તો વરસાદ પણ આપણા માટે સારો નથી. એમ સુખ સારી વસ્તુ છે, પણ સતત સુખ જ મળ્યા કરે તો જીવન નહીં, ફુગાઈ જશે જીવન. અતિશય પાણીમાં રહેલી વસ્તુ ફૂલાય અને ફુગાય, બે વસ્તુ થાય. ચણાને પાણીમાં રાખો ફૂલાઈ જાય. ચણા ભરેલું મકાન હોય ને, સિમેન્ટનું મકાન હોય, આખું ચણા ભરેલું તમે કરી નાખો અને પછી એમાં વરસાદનું પાણી પડે તો એ ચણા એટલા ફૂલે કે સિમેન્ટના સ્લેબને તોડી નાખ્યા. આ મેં નજરે જોયેલું, કડછમાં દિવાલો તોડી નાખે, ફૂલાય એટલા. અતિશય પાણી કાં તો મનન તમને ફૂલાવે છે અને કાં તો ફૂગવી નાખે. તમે પાણીમાં પડ્યા રહો 24 કલાક, તમારા શરીર ઉપર ફૂગી લાગી જાય, ન ગમે એવું તત્વ તમારા ઉપર આવી જાય. એમ અતિશય સુખમાં રહે એ તો કાં તો ફૂલાઈ ગયા અને કાં ફૂગાઈ ગયા. જગતના ઇતિહાસમાં જોજો, જે અતિશય સુખમાં નાયા છે, 24 કલાક જેને સુખ જ જોઈએ એ કાં તો ફૂલી ગયા, એવા ફૂલ્યા કે બેસી ન શકે. અભિમાનમાં ફૂલ્યા, દૈહિક રીતે ફૂલ્યા, અતિ સુખ, અને કાં તો ફૂગાઈ ગયા, વિકૃતિઓ આવી ગઈ, મૌલિકતા મરી ગઈ, સ્વાસ્થ્ય ગયું, વિકૃતિ આવી. અતિ સુખ સારું નહીં. બધાને સબકો મિલે સુખ કા વરદાન, સબકો સન્મતિ દે ભગવાન, અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ. પણ અતિ સુખનો વરસાદ સારો નથી બાપ. કપડાં એટલા ભીંજાઈ જશે ને પછી સુકવશો ક્યાં? એમ જીવનની ઇન્દ્રિયો અતિ સુખમાં એટલી બધી ભીનાશે તો પછી એને સુકવવી ક્યાં? રોગગ્રસ્ત બનશે શરીર. બહુ સુખ મળ્યું. તુલસી કહે સુખ બારી, સુખનો વરસાદ થાય. હવે બહુ વરસાદ પડે, આ કસાણા ગામ છે એના ઉપર બહુ વરસાદ પડે તો નદીમાં શું આવે? પૂર આવે ને, પાણી. અને નદીઓ ક્યાં જાય? દોડતી દોડતી બીજી નદીમાં ભળે, ત્રીજીમાં ભળે, એમ કરતા કરતા નદીનું છેલ્લું સ્થાન કયું? સમુદ્ર. બરાબર ને? બહુ વરસાદ પડે તો નદીઓમાં પૂર આવે અને એ દોડતી નદીઓ સમુદ્રમાં જઈને સમાય. એમ અયોધ્યા ઉપર સુખનો વરસાદ પડવા લાગ્યો તો કઈ નદીઓમાં પૂર આવ્યું? રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ નદી સુહાઈ. રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિની નદીઓમાં પૂર આવ્યા અને એ બધી નદીઓ ક્યાં જાય છે? ઉમગી અવધ અંબુથી કમાય. બધા જગતભરના સુખોની નદીઓ આજ અયોધ્યામાં ઠલવાય છે. આમાંથી પછી દુઃખનો જન્મ થાય છે. ડાયા માણસે કેવલ સુખ કોઈ દિવસ માંગવું જ નહીં, દુઃખ જોઈએ જ. ચટણી જોઈએ જ. થોડુંક નમકીન વસ્તુ જીવનમાં હોવી જોઈએ. એકલું જ મીઠું ખાવું એ બરાબર ને, નમકીન. અને એ જોડકા છે, એ સિક્કાની બે બાજુ છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા, એ બંને આવે જ આવે. આપણને એમ લાગે, આપણી દ્રષ્ટિભેદને લીધે આપણને એમ લાગે કે આ સુખી ના દુઃખી. આપણે આપણી માનસિકતા આ બધા વર્ગીકરણ કરે છે. બાકી સુખ હોય ત્યાં દુઃખ હોવાનું એ બીજી બાજુ છે, બીજી છે. શોભિત દેસાઈ કેટલો સરસ શેર લખ્યો શોભિત, હા, કે પૂરેપૂરું તે જોયું હોય તો બોલજે, બે બાજુ જોયું હોય તો કહેજે. બાકી કહેતો નહીં સિક્કાને બે બાજુ, કારણ કે સિક્કાને તમે બે બાજુ એક સાથે ન જોઈ શકો, વારાફરતી જોવું પડે ને. એક બાજુ આ જોયું પછી આમ જોયું, એક સાથે જો તું જોઈ જા તો જ કહેજે કે બે બાજુ છે, નહીતર તારું દ્વૈત મટી જાય. એવું તું જીવન જીવજે. બહુ સારો શેર હતો એ. અતિ સુખ સારું નથી, અતિ દુઃખ પણ કોઈને ન મળો. સુખ કી કલિયાં
दुख के कांटे मन सबका आधार. જોઈએ સુખ આવે ત્યારે વિવેકથી એનો સ્વાદ લઈ લો, વહેંચતા વહેંચતા ખાઓ, અને દુઃખ આવે ત્યારે માથાના પછાડો કે જરૂરી છે. અને આમ તો સાહિત્યકારો એવું જ કીધું કે આપણું દુઃખ સૂઈ જાય છે ને ત્યારે આપણને એમ લાગે કે આપણે સુખી થયા, બાકી થોડો વખત સૂઈ ગયું હોય, હમણાં પડખું ફેરવીને જાગશે કે લાવો મારું દાંતણ ક્યાં છે. દુઃખ સૂઈ જાય છે એટલે આપણે સુખનો અનુભવ કરીએ. આ બંને પરવશ રાત દિવસની જેમ આવે છે. એટલે એકનો ચુનાવ શક્ય નથી. એકલું સુખી રહેવાય જ નહીં, નહીતર ફુગાઈ જવાય, ફૂલાઈ જવાય. આ બીમારી છે. અને મોટી મુશ્કેલી એ છે કે આપણને બીજા બધા બહુ સુખી લાગે. આપણને એમ લાગે આને તો કેવી લહેર હશે, પણ એને જ પૂછો, આપણને ખબર નથી. એનો અભિપ્રાય જાણી લો ને તો આપણે રાજી થવાય. એને પૂછો તો એમ કે અમે તો એમ માની છીએ કે તમારે કેટલી બધી લહેર હશે. એવું જોઈએ સામસામા બધાને એવું જ છે. આપણે બીજા સુખી લાગે, એને આપણે સુખી લાગે તો પછી રોવું શું કામ? એક માણસ છે ને દિલા જ્યાં જાય ત્યાં તક્યો હારે જ રાખે. મોટો તક્યો, આટલો નહીં, આ તો નાજુક છે, પણ તક્યા જેવો તક્યો છે. તક્યાનો આ બહુ મોટો છે, આ બહુ નાનો છે, આની વચ્ચેનો. જ્યાં જાય ને ત્યાં તક્યાનો એટલો શોખ કે એમને બેસી ન શકે, જેમ હું નથી બેસી શકતો. તક્યો જોઈએ છે એમને. મને કોઈ આમનો 3 કલાક પ્રોગ્રામ આપણે મને બહુ નવાઈ લાગે કે હા કેમ સાંભળી શક્યો, કંઈક ટેકો જોઈએ જ મારે. એક આદત પડી ગઈ બેસવાની, એક અભ્યાસ થઈ ગયો. ટેકા વગર બેસી ન શકાય. હા, ટેકા વગર 3 કલાક બેઠો હોય તો આપણે એમ થાય કડ ક્યાં વહી ગઈ, કડ જેવું હતું કે નહીં એવું લાગે. આપણે એક આદત છે, વર્ષોથી વ્યાસપીઠ ઉપર આવી રીતે બેસવાની ટેવ પડી ગઈ. એટલે આવડો મોટો નહીં, આવડો નહીં, વચ્ચેનો તક્યો. જ્યાં જાય ત્યાં તક્યો હારે જ હોય ને. એવું સરસ કવર ખાદીનું રાખે, ધોયેલું રોજ હોય ને, બસ તક્યા નથી એવું રાખે. અને એક એનો મિત્ર હતો ને, ઘોડા ઉપર જ બે, જ્યાં જાય ઘોડું હારે જ હોય. આ બે ને ટેવ. અને પાછા નીકળે ને ત્યારે સાથે જ જાય. ઓલો ઘોડા ઉપર ન બેસે ને, ઓલો તક્યો ના રાખે. ઓલો તક્યો લઈને આગળ આગળ ઝપટ બોલાવી જાય, ઓલો ઘોડા ઉપર જાય. તો હવે એમાં થાય શું કે જે ગામના પાદરમાંથી નીકળે એ ગામના લોકો જુએ એટલે એને એમ લાગે કે ઘોડા ઉપર જે બેઠા ને એ શેઠ લાગે છે, ના નીચે ચાલે છે ને એ એનો નોકર લાગે. એ બિચારો તક્યો ઉપાડીને જાય છે. અને પહેલાંના જમાનામાં નોકરો આમ ચાલતા અને શેઠો એ ઘોડા જ હતું. પેલું વાહન તો ઘોડા જ હતા ને, એ સિવાય તો કંઈ હતું નહીં. એટલે કે આ શેઠ છે ને આ નોકર લાગે, એવું સીધું લાગે, સ્વાભાવિક છે. પછી ગામ આવે અને વિશ્રામ કરવાની વાત આવે એટલે ઓલો તક્યો નાખીને લહેરથી બેસી જાય. ઓલો ઘોડો બાંધતો હોય, પાણી પાતો હોય, એટલે લોકોને એમ થાય કે શેઠ તો તક્યો નાખીને બેઠો એ લાગે, આ એનો નોકર લાગે. સુખ અને દુઃખનું આવું જ છે સાહેબ. ક્યારેક તક્યાવાળો સુખી લાગે છે, ઘોડાવાળો દુઃખી લાગે છે. ક્યારેક ઘોડાવાળો સુખી લાગે છે, તક્યાવાળો દુઃખી લાગે છે. કેમ નક્કી કરશો? અને વાત દર્શનમાં બંને વાત સાચી કે પેલો સૂતો એ જ લાગે ને કે સુખી લાગે, કે આ શેઠ લાગે ને આ તો જો ને ઘોડાને પાણી પાય છે, જો આ તો આમ. સવારી હોય ત્યારે એ શેઠ લાગે ને ઓલો તક્યો ઉપાડી જાય. સુખ અને દુઃખ તક્યાવાળો ઇન્સાન અને ઘોડાવાળા ઇન્સાનના પ્રતીકો છે. એને જોઈને નક્કી કરવું. એમાં આપણા સુખ અને દુઃખને આવી રીતે વિચારવું. અતિ સુખ સારું નથી, જરૂર છે દુઃખની. એટલે નરસિંહ મહેતો ગાય છે કે ઘટ સા તાળ્યા કોઈ ના નવટળે રઘુના સુખ દુઃખ
અયોધ્યા ઉપર સુખનો વરસાદ થાય છે. અયોધ્યા એટલી બધી ભીની થઈ છે કે હવે એને વનવાસના તડકાની જરૂર છે, વનવાસના ગ્રીષ્મની જરૂર છે, વનવાસના પાનખરની જરૂર છે. તુલસીએ રામ વનગમનને ગ્રીષ્મ ઋતુ કહી છે. રામ વનગમન એ ગ્રીષ્મ જોઈએ સાહેબ, ગ્રીષ્મ આવવી જ જોઈએ, તો જ વસંતના વધામણા થઈ શકે. ગ્રીષ્મ આવે જ નહીં તો આવતી વસંત પણ ગઈ સમજી લેજો. ગ્રીષ્મ ઋતુ હોવી જ જોઈએ તો જ વસંત હોઈ શકે. પંત કથા આતપ પવન ટાઢ તડ, આ બધું જે રસ્તાની કથાઓ છે વનગમનું એક ગ્રીષ્મ ઋતુ, એમ તુલસીનું દર્શન બોલે છે. આટલા બધા સુખો અયોધ્યામાં. કુળ એ દશરથ મહારાજ રાજ્યસભામાં બેઠા હોય, જ્યાં ભગવાન વશિષ્ઠજી હોય, સાધુ ચરિત સુમંતજી હોય ને આટલો મોટો દરબાર, ઇન્દ્ર જેને અડધું સિંહાસન આપે, આવો આ મહાપુરુષ, એ પોતાને મુકુટ સરખો કરવા માટે દરબારમાં આવીને દર્પણમાં જોવું, એ ક્યાં સુધી મર્યાદા સાથે સુસંગત છે. એને ઘરે તૈયાર થઈને આવવું જોઈએ. મારે અહીંયા કથા કરવા આવવું તો હું મારી રીતે તૈયાર થઈને આવું ને, માળા પહેરી લઉં, કુર્તું પહેરી લઉં, મારી શાલ બરાબર ખભા ઉપર નાખી લઉં, 2 વખત કાચમાં જોઈ લઉં, જતાં જતાં છેલ્લી નજર નાખી લઉં કે બિંદી બિંદી ભૂસાઈ નથી ગઈ ને ભૂલાઈ નથી ગઈ ને, બધું આપણે જોતા હોય ને અહીં. કારણ કે મારે અહીં સભામાં બેસવું છે, પણ હું દર્પણ લેતો આવું, અહીંયા ચશ્મા લાવું છું, એમાં રીસોઈ લેતો આવું, અને પછી હું તમને કહું તમે થોડી વાર બેસજો, હું જરા પટિયા પાડી લઉં.